વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ ભૂગોળ જીઓગ્રાફી વિષયની અંદર પ્રકરણ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિની શરૂઆત કરતા પહેલા બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય છે તે આપણે જોઈ લઈએ એકવાર. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી કુલ 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. A, B, C, D ચારેય વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે. એટલે કે એક વિકલ્પવાળો પ્રશ્ન, એક વાક્યનો, એક 2 માર્કનો અને એક 3 માર્કનો. બોર્ડની પરીક્ષામાં એ વિભાગની અંદર એક વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય છે જેનો ક્રમ નંબર 3 હશે. બોર્ડની પરીક્ષામાં એક વાક્યનો એક પ્રશ્ન પૂછાય છે બી વિભાગની અંદર જેનો ક્રમ નંબર 12મા નંબરનો હશે. સી વિભાગની અંદર એક ટૂંકમાં ઉત્તર પ્રશ્ન પૂછાય છે 22મા નંબરનો જેના 2 ગુણ હશે અને 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે વિભાગ ડી ની અંદર 32મા નંબરનો માગ્યા મુજબ ઉત્તર હશે. આમ બોર્ડની પરીક્ષાની અંદર કુલ 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. નાનકડો એવો પાઠ અને હેતુલક્ષી પ્રશ્ન ઉપર આધારિત આ પાઠની આપણે ચર્ચા શરૂ કરીએ. માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિની ટૂંકમાં આપણે સમજૂતી મેળવવાની છે. તો જોઈએ આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓ તો ઘણી બધી હોય છે, એવી રીતે દ્વિતીયક પ્રવૃત્તિઓ પણ ઘણી બધી હોય છે. જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે આવો એક વાક્યનો પ્રશ્ન પણ પૂછાય છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તેના વિભાગો જણાવો. જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પૈસા કમાવાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે છે એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પૈસા કમાવાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પૈસા કમાવાની પ્રવૃત્તિને. હવે વિચાર કરો, તમારા પપ્પા, તમારા કાકા, તમારા મોટા ભાઈ, તમારા દાદા વગેરે પૈસા કમાવા માટે કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે. કોઈ પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે તો કોઈ દ્વિતીયક પ્રવૃત્તિ કરે છે, કોઈ તૃતીય પ્રવૃત્તિ કરે છે, કોઈ ચતુર્થક પ્રવૃત્તિ કરે છે તો કોઈ હાઈ લેવલની પંચમ પ્રવૃત્તિ કરે છે. કોઈ શિક્ષક છે, કોઈ ડોક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ખેતી કરે છે, કોઈ પશુપાલન કરે છે, કોઈ એન્જિનિયર છે. તો ટૂંકમાં કોઈને કોઈ ધંધો કરે છે, કોઈને કોઈ વ્યવસાય કરે છે, કોઈને દુકાન છે, કોઈ સોની છે, લુહાર છે, મોચી છે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ તો કરે છે. આ બધી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક પ્રવૃત્તિના 5 વિભાગો છે: પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીય પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. ચાલો એકવાર નોંધી લો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાય તો 1 ગુણનો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષાની અંદર અને 2 ગુણનો પ્રશ્ન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, આર્થિક પ્રવૃત્તિના વિભાગો જણાવો, એવો પ્રશ્ન પૂછાય તો 2 ગુણનો પ્રશ્ન છે. પેલી 2 લીટી સ્ક્રીનની અંદર દર્શાવેલી 2 લીટી જે છે એ 2 માર્કનો પ્રશ્ન છે. પહેલી લીટી 1 છે એ 1 ગુણનો પ્રશ્ન છે. મેં અહીં કાઉન્સમાં લખ્યું છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આપણે પૈસા કમાવા માટે આપણે આપણી જિંદગીની અંદર કંઈક ને કંઈક પ્રવૃત્તિ તો આપણે કરતા જ હોઈએ છીએ, એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ અનેક પ્રકારની હોય છે. અહીં 5 ભાગલા પાડી દીધા છે. આ પાઠની અંદર આપણે પહેલી 2 ભણશું અને બાકી તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ આના પછીના પાઠની અંદર આપણે ભણવાની છે. તો અહીં પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, ખનન પ્રવૃત્તિ, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ અને માછલા પકડવા મત્સ્ય પ્રવૃત્તિ. આ બધી પ્રવૃત્તિઓ છે એ બધી પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ જમીનમાંથી ખોદીને કંઈક વસ્તુ કાઢવી કે ખાતા કાઢવા ખોદીને કે પછી અમુક કોઈક પ્રકારના ખનિજો જમીનમાંથી ખોદીને કાઢવા, એ બધી પ્રવૃત્તિઓ છે ને એને પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે 1 ગુણનો પાછો પ્રશ્ન પૂછાય વિભાગ બી ની અંદર. પ્રશ્ન પૂછાય વિભાગ બી ની અંદર પ્રશ્ન પૂછાય છે 1 ગુણનો પ્રશ્ન પૂછાય છે.
હવે પ્રશ્ન પૂછાય પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે, તો ગમે તે 2-3 તમારા નામ આપવાના છે. પ્રાથમિક નીચા લેવલની પ્રવૃત્તિ, પ્રાઇમરી કોઈ સામાન્ય પ્રાઇમરી ધંધાઓ જે છે, જે નાના હુના કામ છે, એ બધાને પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, જમીનમાંથી ખોદીને કઈ વસ્તુ મેળવવી, ખેતી આધારિત બીજી પ્રવૃત્તિ છે એટલે કે ખેતીની આનુષંગિક પ્રવૃત્તિઓ, મત્સ્ય પ્રવૃત્તિ એટલે કે માછલા પકડવા, મીઠું પકવવું, આ બધી પ્રવૃત્તિઓ છે એને પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, 2 પ્રશ્ન ટોટલ થયા છે, 1 ગુણના 2 પ્રશ્ન. બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ બી માં 2 પ્રશ્ન થયા. અહીંયા સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન હતો આર્થિક પ્રવૃત્તિ એટલે શું. જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે, અથવા પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું, કઈ કઈ છે, તો નામ તમારે દેવાના છે. ઘણા બધા વર્ષો પહેલાના જમાનાની અંદર આવા પ્રકારનું જીવન નહોતો. વ્યક્તિ ભટકતું જીવન ગાળતો, કપડાં પહેરતો નહીં અને ગમે તે જગ્યાએ રહેતો, ભટકતું જીવન જીવતો, કપડાં પહેરવાના હતા નહીં. જે ફળ ફૂલ પાંદડા જે મળે એ ખાઈ લેવાનું, કોઈ પણ ઝાડવા ઉપર કોઈ પણ ફળ લાગ્યું એ ખાઈ લેવાનું, ભટકતું જીવન ગાળવાનું, ગમે એક જગ્યાએથી બીજી જગ્યાએ અસ્થાયી ગમે જગ્યાએ રખડવાનું, ભટકવાનું, કોઈ નિશ્ચિત કોઈ સ્થાયી જગ્યાએ રહેવાનું નહીં. ઠંડી, ગરમી, ટાઢ, તાપ, વરસાદ વગેરેથી બચવા માટે ઝાડવા નીચે રહેવાનું, કા ગુફાની અંદર રહેવાનું. કપડાં કયા પહેરવાના, તો કે નગ્ન અવસ્થામાં રહેવાનું, અથવા પાંદડા કે વલકલ, પાંદડા અથવા વૃક્ષોની છાલ જેવા પ્રકારની કોઈ વસ્તુ પહેરીને રહેવાનું. ભટકતું જીવન ગાળતો અને આદિમાનવ જંગલમાંથી જે વસ્તુ મળે એ ખાતો, ગમે તે વસ્તુ મળે એ ખાતો. ફળ હોય, પાંદડા હોય, જે વૃક્ષ ઉપર જે ફળ લાગ્યું હોય, બાવર હોય તો બાવર ઉપર લાગેલી બાવરની શીંગું એ ખાઈ લેવાની, કે પછી કોઈ પણ ફળ હોય તે ફળાદી ખાતો, પશુઓનો શિકાર કરતો અને કાચું માંસ ખાતો. જંગલની અંદર અચાનક તે એક ડાળી સાથે બીજી ડાળી જોરથી ભટકાણી અને તેમાંથી અગ્નિ પ્રગટી, અને અગ્નિ પ્રગટી હોવાથી માનવી કાચા માંસને શેકેલું માંસ ખાતો થયો. એ કાચા માંસને એ અગ્નિમાં શેકીને માંસ ખાતો થયો. શરીરને ઢાંકવા માટે એની પાસે કપડાં નહોતા એટલે પાંદડા, છાલ, વલકલ કહેવાય ને. વનસ્પતિમાંથી બનાવેલી કોઈ વસ્તુ હોય વલકલ, ઈ ઓઢતો પહેરતો, ઠંડી, ગરમી, ટાઢ, તાપ વગેરે વરસાદથી બચવા માટે. સમય જતાં સમજણ શક્તિ આવી અને જે પશુઓને ખાતો હતો ને એ જ પશુઓ જે છે એનો ખેતીમાં ઉપયોગ કરતો થયો, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટેનો ઉપયોગ થયો, પશુઓનો ઉપયોગ. અને પોતે જે જગ્યાએ લાકડા કાપતો ઉપર ગમે તે જગ્યાએ ઊંચાઈવાળા વિસ્તારે, અને લાકડા કાપતો જે કપાયેલું લાકડું રડતું નીચે ગયું અને એને નજર સામે જોયું અને એમાંથી ચક્રની શોધ થઈ. તેમાંથી બળદગાડી, ઊંટગાડી, ઘોડાગાડી જેવા પ્રકારની ગાડીઓ અસ્તિત્વમાં આવી અને માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતો થયો. ભટકતું જીવન ગાળતો, કાચું માંસ ખાતો અને વલકલ પહેરતો. એની પાસે પહેરવા માટે વસ્ત્રો નહોતા, વલકલ પહેરતો. એટલા માટે એ જે છે એ કાચા માંસમાંથી અગ્નિની શોધથી શેકેલું માંસ ખાતો થયો. ચક્રની શોધથી એક જગ્યાએ બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતો અને બળદગાડી, ઘોડાગાડી અને ઊંટગાડી એવા પ્રકારની જુદા જુદા પ્રકારની પરિવહનની સવારીઓ કરતો થયો માણસ. અને જે પશુઓનો ખાવામાં ઉપયોગ કરતો હતો માનવી, અને એ પશુઓનો પરિવહનમાં ઉપયોગ કરવા લાગ્યો. થોડીક સમજણ શક્તિ એની અંદર વધી. ધીરે ધીરે પ્રાથમિક પ્રવૃત્તિઓ વિકાસ કરતી ગઈ અને પછીથી પશુઓના ઉપયોગથી ખેતી કામની શરૂઆત થઈ. એ કોઈ પણ પ્રકારનો ફળ કે ગમે તે વસ્તુ ખાતો અને વાયો વધેલો ભાગ ગમે તે જગ્યાએ નાખી દેતો. ઉનાળાની અંદર વૈશાખ મહિનામાં વાયરો ફૂંકાય એટલે કે પવન ફૂંકાય અને જે ઠળિયો એને નાખી દીધો હતો એ પવનથી ઢંકાઈ જતો. અને ચોમાસામાં વરસાદ થાય અને 2-4 મહિના પછી ઠળિયો જે હતો એ ઉગતું અને એને જોયું, નજર સામે પ્રત્યક્ષ ઘટના નિહાળી, જોયું કે એલા અહીંયા તો આ બધું કંઈ હતું નહીં અને કેવી રીતે થયું. પછી એને યાદ આવ્યું કે હા એલા મેં ઓલું ખાઈને પછી ઠળિયો અહીંયા નાખ્યો તો, એમાંથી ખેતીની શોધ થઈ. એને જે ખાઈને વાયો વધેલો ભાગ જે ઠળિયો નાખ્યો તો, વૈશાખ મહિનામાં વાયરા ફૂંકાણા, પવન ફૂંકાણા, ઠળિયો દટાઈ ગયો ધૂળની અંદર, જમીનની અંદર, અને પછી વરસાદ થયો એટલે એ ઝાડ સ્વરૂપે જમીનમાંથી પ્રગટ્યું. આ ઘટના એને નજર સામે નિહાળી એટલે કે જોઈ અને એમાંથી ખેતીની શોધ થઈ. માનવીની ધીરે ધીરે જરૂરિયાતો વધી અને કેટલાક લોકો જે છે એ પોતાની જરૂરિયાત મુજબ ખેતી કામ કરતા થયા. એને ખેડૂત કહેવાય.
અને ઈ માનવી જે લોકો જમીનમાંથી વાવવાની પ્રવૃત્તિ કરતા હતા એ બધાને ખેડૂત કહેવાના. અને એની ઈચ્છા બધી પૂરી કરવા માટે બીજો કેટલોક વર્ગ જે છે એ કારીગર વર્ગ બન્યો. જુદા જુદા પ્રકારની કલા કામગીરી કરતો થયો. સુથાર, લુહાર, મોચી, સોની, દરજી. આ ખેડૂતની જરૂરિયાતો પૂરા કરવા માટે વિવિધ અનેક પ્રકારના કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. અને ધીરે ધીરે આવા પ્રકારનો વિકાસ જે છે એ થતો ગયો. ઇંગ્લેન્ડની અંદર સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એને વિકાસ આપ્યો 18મી સદીમાં યુરોપમાં. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઈ અને ક્યારે થઈ, કઈ સદીમાં? તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઈ? યુરોપમાં. કઈ સદીમાં? 18મી સદીમાં. એક ગુણનો ત્રીજો પ્રશ્ન થયો. બે પ્રશ્ન આના આગળના પેજમાં હતા વિદ્યાર્થી મિત્રો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ, કઈ સદીમાં? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં 18મી સદીમાં. આ ક્રાંતિની અસર શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, ખેતી અને જુદા જુદા પ્રકારના વ્યવસાયો, મનોરંજન, પરિવહન, સ્વાસ્થ્ય, વ્યાપાર, દૂરસંચાર, ઉપગ્રહ સેવા બધાની અંદર ધીરે 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 અનેક જગ્યાએ આવા પ્રકારનો વિકાસ થયો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં થઈ અને આખા વિશ્વની અંદર ફેલાઈ ગઈ. ત્યાર પછી ધીરે ધીરે દૂરસંચાર, પરિવહન અને ઉપગ્રહ સેવાની શરૂઆત થઈ અને માહિતી ક્રાંતિ આવી. 20મી સદીની અંદર માહિતી ક્રાંતિ આવી. ફરી એક ગુણનો પ્રશ્ન. 20મી સદીમાં માહિતી ક્રાંતિ. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? 20મી સદીમાં. એક વખત વિદ્યાર્થી મિત્રો બંને પ્રશ્નો જે છે એ અહીં લખેલા છે, એક એક ગુણના, બંને નોંધી લેવાના છે. એક, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારે અને કઈ સદીમાં થઈ અને માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? ફરી વખત એકવાર જોઈ લો અને ત્યાર પછી આપણે પ્રશ્નની ચર્ચા કરીએ ટૂંકમાં. ફક્ત એક ગુણનો, એક માર્કનો 12મા ધોરણના લેવલને ધ્યાનમાં રાખીને વધારે તૈયાર કરવાનું નથી અત્યારે. પછી આવતા વર્ષે જ્યારે તમે 12 પાસ થાવ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો ત્યારે ઊંડાણથી માહિતી મેળવજો. પણ અત્યારે તો આપણા કોર્સને અનુરૂપ માહિતી જ આપણે મેળવીશું અથવા પ્રાપ્ત કરીશું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં અને કયા દેશમાં થઈ? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં 18મી સદીમાં થઈ અને માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ. આ સ્ક્રીનની અંદર ટોટલ 2 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. આના આગળની સ્ક્રીનમાં પણ 2 પ્રશ્ન હતા. ટોપિક પૂરો કરીને ફરીથી બધા પ્રશ્નો એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈશું. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ 5 પ્રવૃત્તિની ટૂંકમાં આપણે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. માનવીની આર્થિક પ્રવૃત્તિને મુખ્ય 5 વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય પ્રવૃત્તિ, તૃતીય પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. એમાં પહેલું લેવી પ્રાથમિક પ્રવૃત્તિ. પ્રાથમિક પ્રવૃત્તિમાં ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, જમીનમાંથી ખોદીને કોઈ વસ્તુ મેળવવી, માછલા પકડવા કે પછી ખેતીની આનુષંગિક પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. કામ બહુ કરવાનું, પૈસા ઓછા મળે, કારા તડકે કામ કરવાનું, વધારે કામ કરવાનું, નીચલા લેવલનું કામ કરવાનું. જો તમે બધાય કામમાં કામ વધારે આવે, વર્કલોડ વધારે આવે, પૈસા ઓછા મળે. ખેતરમાં આખો દી દાડીએ જાઓ ત્યારે તમને થોડાક પૈસા મળે. શિકાર કરવાથી શરીર તોડવાનું, આપણે શારીરિક વર્ક વધારે. શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્યાયન એટલે મત્સ્ય પ્રવૃત્તિ, પશુપાલન, ખનન, ખેતી આધારિત જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિઓને પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન જે છે એ 1 ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 1 ગુણનો પ્રશ્ન. ચાલો, દ્વૈતિક પ્રવૃત્તિ 2 ગુણનો પ્રશ્ન છે. હમણાં દ્વૈતિક પ્રવૃત્તિ ફરી આવવાની છે. મુખ્ય પ્રાથમિક પ્રવૃત્તિમાંથી ઉત્પન્ન થતી બીજી પ્રવૃત્તિ જે કરવામાં આવે છે એમાંથી એને દ્વૈતિક પ્રવૃત્તિ કહે છે. પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જ બીજી વસ્તુ જે ઉત્પન્ન કરવામાં આવે છે કે નિર્માણ કરવામાં આવે છે તેને દ્વૈતિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું. પ્રાથમિક ઉત્પાદનો કરતાં ત્યાંનું મૂલ્ય વધી જાય છે. ખેતી કરવા વાળો ખેડૂત અથવા દાળીઓ જે છે એ આપણા ખેતરની અંદરથી કપા વીણીને લાવે અને એમાંથી આપણે જે છે એમાંથી
કપ્પામાંથી રૂ બનાવી, રૂમાંથી તાંતણો બનાવી દોરો, અને દોરામાંથી આપણે સુતરાઉ કાપડ બનાવી, એને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. મુખ્યત્વે પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેનું મૂલ્ય વધી જાય છે. તેને દ્વિતીય અથવા દ્વૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુ બનાવવામાં આવે છે, તેને દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જમીનમાંથી જે કાચું લોખંડ મળે, જમીનમાંથી ખોદીને આપણે કાઢવી છીએ, કાચું લોખંડ આપણે બનાવી છીએ, કાચું લોખંડ કાઢવી છે, અને એમાંથી એને ઓગાળીને અશુદ્ધિઓ દૂર કરીને લોખંડની કોઈ પણ પ્રકારની બનાવટો બનાવી, એને દ્વિતીય પ્રવૃત્તિ કહેવાય, દ્વૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, પશુપાલન દ્વારા આપણે પશુના આચરમાંથી આપણે દૂધ મેળવીએ છીએ, અને એમાંથી છાશ, દહીં, ઘી વગેરે આપણે બનાવીએ છીએ, અને એને દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જ ઉત્પન્ન થતી બીજી પ્રવૃત્તિઓ જે છે એના ઉપર આધારિત છે, એને દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના દ્વારા મળતું મૂલ્ય પ્રાથમિક પ્રવૃત્તિ કરતાં વધી જાય છે, અને કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ નિર્માણ કરવામાં આવે છે, એટલે કે તૈયાર કરવામાં આવે છે, એટલે કે બનાવવામાં આવે છે. દાખલા તરીકે રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું, દૂધમાંથી દહીં, છાશ વગેરે બનાવવું, કાચા લોખંડમાંથી લોખંડ પોલાદનો ઉદ્યોગ અથવા લોખંડ પોલાદની કોઈ વસ્તુ બનાવી, એને દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો ત્રીજી, આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત થતી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય એવી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમારે કોઈ પણ કામ કરવું હોય તો તમારે ચાર્જ દેવો પડે, અને ચાર્જ દઈને કોઈ પણ કાર્ય થઈ શકે. કિંમત ચૂકવીને પ્રાપ્ત થતી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર, આ બધી પ્રવૃત્તિઓ તૃતીય પ્રવૃત્તિઓ છે. દાખલા તરીકે તમારે શિક્ષણ મેળવવું હોય કોઈ સ્કૂલની અંદર કે ક્લાસીસની અંદર, તો એની ફી ભરવી પડે ને તમને શિક્ષણ મળે. કિંમત ચૂકવીને પ્રાપ્ત થતી સેવાઓ, તમારે ફી ભરવી પડે અને શિક્ષણ મળે. ચાલો, સ્વાસ્થ્ય, તમે માંદા પડ્યા હોય તો તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર ફી લે અને તમારી માંદગી દૂર કરે. પરિવહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે બીજા તાલુકામાં, બીજા જિલ્લામાં બસમાં કે ટ્રેનમાં કે ગમે જગ્યાએ જવું પડે, જવું હોય તો તમારે ટિકિટ લેવી પડે, અને તમને એ પરિવહનનું માધ્યમ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને લઈ જાય. ચાલો, દૂરસંચાર, મોબાઈલની વાત કરો કે ટેલિફોનની વાત કરો, તમારે બીજા સાથે વાતચીત કરવી છે, ટેલિફોનનો ઉપયોગ કરવો છે, નેટવર્કનો ઉપયોગ કરવો છે, નેટનો ઉપયોગ કરવો છે, ફોનમાં બીજા સાથે વાતચીત કરવી છે, તો તમારે રિચાર્જ કરાવવું પડે, કિંમત ચૂકવવી પડે, એનું જેટલું એનું ભાડું હોય, ચાર્જ હોય એ ચૂકવવું પડે. 84 દિવસનું 599 છે એ ચાર્જ ચૂકવવો પડે, અને આપણે 84 દિવસ સુધી આપણે ફોન કરી શકીએ અનલિમિટેડ, કે પછી 1.5 GB ડેટા આપણે વાપરી શકીએ, કે જેટલો વપરાતો એટલો વાપરી શકીએ આપણે. ચાર્જ ચૂકવો અને સેવા મેળવો. કિંમત ચૂકવીને પ્રાપ્ત થતી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ કહે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર, કોઈ દુકાને ગમે તે વસ્તુ આપણે લેવા માટે જઈએ તો આપણે કંઈક વસ્તુ આપી, આપણે રૂપિયા આપી દઈએ, આપણને વસ્તુ આપે, પછી સાબુ હોય કે ખાવાની કોઈ વસ્તુ હોય કે ગમે તે વસ્તુ દુકાને લેવા જાવી તો આપણને કંઈક વસ્તુ આપે, એના બદલામાં આપણે પૈસા દેવા પડે. 2 જ લીટી લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તૃતીય પ્રવૃત્તિ એટલે શું? કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય એવી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ કહે છે. 1 લીટી પૂરી. એમાં પહેલી 2 લીટી જે લીલા કલરથી લખ્યું, કિંમત ચૂકવીને પ્રાપ્ત થતી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ કહે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે તૃતીય પ્રવૃત્તિઓ છે. એક વખત વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો, તૃતીય પ્રવૃત્તિ અને એની અંદર કયા કયા લોકો જે છે એ કામ કરે છે એને તૃતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાસ્થ્ય છે, અહીં 2 ગુણનો પ્રશ્ન છે. તૃતીય પ્રવૃત્તિઓ, હવે આ તૃતીય પ્રવૃત્તિઓ જે છે એ ત્રીજા પાઠમાં પણ તૃતીય, ચતુર્થક, પંચમ આવશે, ત્યારે પાછો 3 માર્કનો પ્રશ્ન આવશે. આ બધા વિશે વિસ્તૃત આપણે ટૂંકમાં ભણવાનું આવશે. ફરીથી એકવાર જોઈ લો, આઈએમપી પ્રશ્ન છે. તૃતીય પ્રવૃત્તિ, કિંમત ચૂકવીને પ્રાપ્ત થતી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ કહે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર. તમારે આ 5માંથી ગમે એ સગવડ જોતી હોય ને તો તમારે ચાર્જ કે પૈસા કે એની ફી ભરવી પડે. ભણવું હોય તો સ્કૂલમાં કે ક્લાસીસમાં ફી ભરવી પડે. સ્વાસ્થ્ય,
દવાખાને માંદા પડવી તો ફી, ઓપરેશનના કે ગમે તે કેસ ફી આપણે ભરો તો ડૉક્ટર આપણને સેવા આપે. શિક્ષણની વાત કરો, સ્વાસ્થ્ય, પરિવહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ફી ભરવી પડે, ટિકિટ લેવી પડે. પરિવહન, દૂરસંચાર, વ્યાપાર, બધી પ્રવૃત્તિઓ જે છે એ આપણને સેવા મળે. અને એની અંદર કોણ કોણ કામ કરે છે? તો વીજળીના કારીગર એટલે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન. આપણા ઘરે કોઈ લાઇટમાં ફોલ્ટ હોય તો આપણે એને બોલાવી, એ આપણો લાઇટનો ફોલ્ટ દૂર કરી નાખે, પણ એના બદલામાં કોઈ ચાર્જ લે. તૃતીય પ્રવૃત્તિ, કામ કરીને પૈસા કમાય છે સાહેબ. ટેકનિશિયન, કોઈ પણ પ્રકારની ટેકનોલોજીની આવડતવાળો વ્યક્તિ, આપણો રેડિયો, ટીવી, ટેપ, ગમે તે ટૂંકમાં ફ્રીજથી માંડીને ટેકનોલોજીની વસ્તુ એના પાસે કોઈ આવડત છે, આપણું ખોટકી ગયું છે, એ આપણે સાજું કરાવવું છે, હમું કરાવવું છે, તો એ હમું કરી દે આપણને. એના બદલે આપણે એને ચાર્જ ચૂકવવો પડે, એની જેટલી ફી થાય એ ચૂકવવી પડે. ચાલો દુકાનદાર પાસે આપણે કોઈ વસ્તુ લેવા જવી તો આપણે એની વસ્તુના પૈસા દેવા પડે. વાહન ચાલક, આપણે કોઈ પ્રાઇવેટ વાહનમાં જાવી અથવા પ્રવાસમાં આપણે જાવી તો એનું જેટલું ભાડું થતું એટલું ભાડું દેવું પડે. આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને પહોંચાડી દે, આપણને સેવા આપે, એને બદલે પૈસા લે. શિક્ષક, પ્રાઇવેટ સ્કૂલની અંદર આપણે અભ્યાસ કરવો હોય કે પછી ક્લાસીસમાં અભ્યાસ કરવો હોય તો આપણે ફી ચૂકવવી પડે. ચાલો વકીલની વાત કરો, ડૉક્ટરની વાત કરો. ડૉક્ટર, આપણને કોઈ દર્દ થયું હોય, માંદગી હોય તો ડૉક્ટર પાસે જાવી, દર્દ દૂર કરીને બદલે પૈસા લે. વકીલ, કોર્ટ કેસ થયો હોય, વકીલ ફી લે અને આપણો કેસ આગળ ચલવે. અનેક પ્રકારની કામગીરી કરનારા લોકો જે છે એને તૃતીય પ્રવૃત્તિ કરે છે. તૃતીય પ્રવૃત્તિ કહે છે કોઈ કામ કરીને પૈસા કમાઈને તૃતીય પ્રવૃત્તિ કહે છે. પોતાની પાસે કોઈ આવડત છે, ગીત ગાવા વાળો વ્યક્તિ ગાય છે અને પછી પૈસા કમાય છે. પછી ગીતા રબારી હોય કે પછી કિંજલ દવે હોય કે કીર્તિદાન ગઢવી હોય, એ બધા તૃતીય પ્રવૃત્તિમાં આવે. પોતે કંઈક પ્રવૃત્તિ કરે છે અને એના બદલે પૈસા કમાય છે. મનોરંજનની પ્રવૃત્તિ કરે છે. પહેલાના જમાનામાં નાટક અને ભવાઈ જેવા પ્રકારની પ્રવૃત્તિઓ હતી અને હાલના જમાનાની અંદર આવા પ્રકારની થોડીક લેટેસ્ટ છે, પણ એ લોકો જે છે આ રીતે પૈસા કમાય. એ બધી તૃતીય પ્રવૃત્તિઓ જ કહેવાય. ચાલો આગળ જઈએ. ચતુર્થક પ્રવૃત્તિઓ, માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે. સેવા ખરી, પણ વિશિષ્ટ પ્રકારની સેવાઓ. એ સેવા થોડીક કરવાની હોય અને ચાર્જ વધુ હોય. જો પ્રાથમિક પ્રવૃત્તિ હોય એમાં કામ જાજુ કરવાનું હોય, વેતન ઓછું હોય. દ્વિતીય પ્રવૃત્તિમાં કામ ઇનથી ઘટે, વેતન વધે. તૃતીય પ્રવૃત્તિમાં કામ ઇનથી ઘટે, વેતન વધે, પૈસા વધે. ચતુર્થક પ્રવૃત્તિમાં પાછું કામ ઘટે, ઓછું કામ કરવાનું, ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું, હેન્ડલિંગ કરવાનું, સંચાલન કરવાનું અને વેતન વધે. અને પંચમ પ્રવૃત્તિમાં તો કામ ઓછું કરવાનું, બિલકુલ ન કરવાનું હોય, બિલકુલ કામ ન કરવાનું હોય અને વેતન એનું બહુ ઊંચું હોય. મોટા મોટા ઓફિસરો, યુપીએસસી પરીક્ષા પાસ કરનારા વ્યક્તિઓ જે છે એ બધા આની અંદર હોય. રાજ્યનું, દેશનું સંચાલન કરતા હોય જે મોટા મોટા અધિકારીઓ હોય, કમિશનર કચેરીમાં કામ કરનારા વ્યક્તિઓ બધા એ બધા પંચમ પ્રવૃત્તિમાં આવે. ચાલો ચતુર્થક પ્રવૃત્તિની 5 પૂરી થાય પછી ઉદાહરણ સહિત એકવાર લઈ લેવી. માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે. ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ જે છે એ પણ એક ગુણનો પ્રશ્ન છે. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, ચિંતન, સંશોધન ને વિકાસ. આની અંદર 3 વસ્તુ આવે: ચિંતન, સંશોધન અને વિકાસ. ગમે તે ક્ષેત્રમાં, પછી દૂરસંચાર ક્ષેત્રમાં હોય, પ્રસાધન ક્ષેત્રમાં હોય, વિશ્લેષણ કે માહિતીનું ઉત્પાદન કરવાના ક્ષેત્રમાં હોય. માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે. વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો હોય, જે ઉદ્યોગોનું હેન્ડલિંગ કરવાવાળો વ્યક્તિ બેઠો હોય, અહીંયા જે ઓફિસમાં બેઠો હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, એ જે છે સારું સંચાલન કરીને કંપનીને ફાયદો કરાવે, એના માટે કંપનીને ઝાઝો પગાર દેતી હોય. રિલાયન્સ, અદાણી, નિરમા, આ બધી મોટી મોટી કંપનીઓનું સંચાલન કરનારા વ્યક્તિઓ રાત દી કામ કરતા હોય છે અને કંપનીને આગળ લઈ જતા હોય છે અને કંપનીનો પગાર જે છે એ ઉત્તરોત્તર વધારતા હોય છે. એ બધી એનામાં જ્ઞાન હોય છે, એવી આવડત હોય છે કે જેને લીધે પ્રવૃત્તિ સારી કરી શકે છે. ચિંતન, સંશોધન અને વિકાસ જેવા પ્રકારની પ્રવૃત્તિ જોવા મળે છે. સાદા શબ્દોમાં કહીએ તો માનવીની વિશેષ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે. ચિંતન,
સંશોધન અને વિકાસ જેવા પ્રકારની પ્રવૃત્તિઓ એની અંદર જોવા મળે છે. વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો હોય છે, પછી પ્રસાધનને લગતા હોય, સૌંદર્યને લગતા હોય, કે પછી વિશ્લેષણને લગતા હોય, કે દૂરસંચારને લગતી કોઈ સેવાઓ હોય, એમાં ઉચ્ચ કક્ષાની સેવાઓ જે છે એ ચતુર્થક પ્રવૃત્તિમાં આવે. અને પંચમ પ્રવૃત્તિ તો એના કરતાં પણ લેવલ ઊંચું હોય, એના કરતાં પણ હાઈ લેવલની પ્રવૃત્તિઓ હોય છે. જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ નિષ્ણાંતો, અનેક ક્ષેત્રના, પાણી પુરવઠો હોય તો પાણી પુરવઠાનો મંત્રી ગાંધીનગર ઓફિસમાં બેઠો બેઠો એકદમ વિચાર કરીને ત્યાર પછી કઈ રીતે આનું સોલ્યુશન લાવવું વિચાર કરે છે, એ પંચમ પ્રવૃત્તિના નિષ્ણાંતો છે. પંચમ પ્રવૃત્તિના કમિશનર કચેરીમાં કામ કરનારા તમામ વ્યક્તિઓ, તમામ ક્ષેત્રના નિષ્ણાંતો જે છે એ બધા આવે. ભિન્ન ભિન્ન કુશળ સલાહકારો, સલાહ આપવાવાળા વ્યક્તિઓ, નિષ્ણાંતો, તજજ્ઞો, નીતિ નિર્ધારકો અને નિર્ણય નિર્ધારકો જે છે એ બધા જે છે એ પંચમ પ્રવૃત્તિમાં આવે. માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓથી માંડીને પંચમ પ્રવૃત્તિ સુધીને જુદા જુદા 5 વિભાગોમાં આપણે વહેંચી નાખી હતી. પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ. સાહેબ, પ્રાથમિક પ્રવૃત્તિ કાળા તડકે કામ કરવાનું, બહુ કામ કરવાનું, આખો દી તમે તનતોડ કામ કરો, ખેતી કરો, પશુપાલન કરો, ઢોરા હારે રહેવાનું, માછલા પકડવાના, જંગલમાં રહેવાનું, લાકડા કાપવાના, સખત કામ કરવાના, અને હાંજે 150-200 રૂપિયા મળે આખા દીના. એટલે કે વેતન ઓછું મળે. કામ જાજુ કરવાનું, વેતન ઓછું મળે. ચાલો થોડુંક આગળ જવી તો દ્વિતીય પ્રવૃત્તિ આવે. દ્વિતીય પ્રવૃત્તિની અંદર પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જ ઉત્પન્ન થાય છે. કામ ઘટે, કામ ઓછું, કામ ઘટે અને વેતન વધે. ચાલો એમાંથી પછી તૃતીય પ્રવૃત્તિ આવે. તૃતીય પ્રવૃત્તિમાં કામ પાછું એનથી ઘટે અને ચાર્જ એટલે કે વેતન એટલે કે પૈસા વધે પાછા. ચાલો ચતુર્થક પ્રવૃત્તિ, એ એનથી આગળ હોય, પછી કામ એનથી ઓછું કરવાનું, કામ એનથી ઓછું કરવાનું અને પૈસા પાછા વધારે મળે. અને પંચમ પ્રવૃત્તિમાં કઈ કામ જ ન કરવાનું હોય છે. પાણી પીવું હોય તો ટીન વગાડો, પાણી આવે, પટ્ટાવાળો પેશલ હોય, બહાર જ ઊભો હોય, દરવાજાની બાજુમાં તે બહાર ટેબલ નાખીને બેઠો હોય, ટોકરું વગાડો, ટીન વગાડો ને પટ્ટાવાળો આવે. પાણી જેવી વસ્તુ હાથે નહીં લેવાની. ઓફિસમાં કોઈ ઝેરોક્સ કરવા મોકલવાનો, ચા પીવી હોય તો ટીન વગાડો, ચા આવી જાય. સ્પેશિયલ ગાડી હોય, ગાડીનો દરવાજો જાય તે ન ખોલવાનો હોય. મોટા સાહેબ છે, કમિશનર કચેરીમાં કામ કરનારા વ્યક્તિઓ, યુપીએસસી પરીક્ષા જેને પાસ કરી છે એવા પ્રકારના વ્યક્તિઓ જે છે એ બધા પંચમ પ્રવૃત્તિની અંદર આવે છે. 5મા પ્રકારની પ્રવૃત્તિ પંચમ પ્રવૃત્તિની અંદર આવે છે. અને એ પંચમ પ્રવૃત્તિની અંદર તો દરવાજો, ગાડીનો દરવાજો પણ ખોલવા વાળો એક વ્યક્તિ આગળ બેઠો હોય, પીએ, પર્સનલ આસિસ્ટન્ટ. ડ્રાઈવર ગાડી હાંકતો હોય, એ સરકારની ગાડી હોય, ડ્રાઈવર ગાડી હાંકતો હોય, એ ડ્રાઈવરની બાજુમાં એક વ્યક્તિ બેઠો હોય અને એ ગાડી ઊભી રહે એટલે તરત ઉતરે અને સાહેબની બાજુનો દરવાજો ખોલે અને પછી સાહેબને બહાર નીકળવાનું હોય. અને પછી સાહેબ બહાર નીકળે ત્યાર પછી સાહેબની સુટકેસ કે સાહેબની બેગ કે જે હોય ને એ પણ કાઢવા વાળો એક વ્યક્તિ હોય. આને પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો, માનવીની આર્થિક પ્રવૃત્તિના વિભાગો જણાવો. પહેલો પ્રશ્ન હતો. ચાલો આગળ જઈએ. ટોપિક બીજો, પ્રાથમિક પ્રવૃત્તિઓ. જુદી જુદી પ્રાથમિક પ્રવૃત્તિઓ આપણે ભણવાની છે અને એના વિશે આપણે માહિતી મેળવવાની છે. આર્થિક રીતે જુદા જુદા પ્રકારના દેશોના 3 પ્રકારો છે. જે દેશોએ વિકાસ કરી નાખ્યો છે એ બધા દેશોને વિકસિત દેશો કહેવાય. અમેરિકા, રશિયા, બ્રિટન, જાપાન, જર્મની, ફ્રાન્સ ને ચીન, આને વિકસિત દેશો કહેવાય. જે દેશોએ વિકાસ કરી નાખ્યો છે એને વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. આપણા જેવા દેશો વિકાસ કરી રહ્યા છે જેને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે. અને જે દેશોનો હજી વિકાસ થયો નથી અથવા તદ્દન ઓછો વિકાસ થયો છે, અલ્પ એટલે નજીવો વિકાસ થયો છે, તેને અલ્પ વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. જે દેશોએ વિકાસ કરી નાખ્યો છે એ વિકસિત, વિકાસ કરી રહ્યા છે એ વિકાસશીલ, અને વિકાસ નથી થયો એ અલ્પ વિકસિત. અલ્પ વિકસિત, વિકાસશીલ અને વિકસિત. હવે વિકસિત દેશોની અંદર પ્રાથમિક પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોનું પ્રમાણ તો ખાલી 5% જ હોય. એટલે કે અહીંયા આવું નીચું કામ કરવાવાળા લોકો નથી મળતા. નિમ્ન પ્રકારનું કામ કે જે પ્રાથમિક પ્રવૃત્તિ જે છે કે કામવાળાના જુદા જુદા પ્રકારના કામવાળા વ્યક્તિઓ ધૂળ સાથે કામ કરતા હોય એવા, ખેતી જમીનમાં ઉગાડીને કાળા તડકે કામ કરવાનું, ખાવા પીવાનું, નાવા ધોવાનું પણ નક્કી ન હોય એવા પ્રકારની પ્રવૃત્તિઓ છે પ્રાથમિક પ્રવૃત્તિ. કામ બહુ કરવું પડે, સખત.
વિકસિત રાષ્ટ્રોની અંદર એટલે કે વિકસિત દેશોની અંદર પ્રાથમિક પ્રવૃત્તિ કરનારા લોકોનું પ્રમાણ તો ખાલી 5% જ છે, ફક્ત 5%. અને પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે, જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધારે મહત્વ આપવામાં આવે છે. આપણા જેવા વિકાસશીલ દેશોની અંદર માણસ સખત કામ કરે છે અને પૈસા કમાય છે, અને વિકસિત દેશોની અંદર કામ ઓછું કરે છે, બુદ્ધિનો વધારે ઉપયોગ કરે છે અને પૈસા વધુ કમાય છે. શરીરનો વધારે ઉપયોગ કરવામાં પૈસા ઓછા મળે અને મન, મગજ અને બુદ્ધિનો ઉપયોગ કરવાનો પૈસા વધુ મળે. વિકસિત દેશોમાં ફક્ત 5% લોકો પ્રાથમિક પ્રવૃત્તિમાં જોડાયેલા છે, ફક્ત 5%. અને આપણા જેવા વિકાસશીલ દેશોની અંદર માનવ શ્રમનો ઉપયોગ કરીને પૈસા કમાનારા લોકોનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આવી પ્રાથમિક પ્રવૃત્તિઓ જોવી આપણે બધી, ટૂંકમાં થોડી ઘણી વારાફરતી. તો એ પ્રાથમિક પ્રવૃત્તિમાં કઈ કઈ છે? તો કે ખેતી આવે, પશુપાલન આવે, શિકાર આવે, જંગલ પેદાશો, મત્સ્ય પ્રવૃત્તિ, ખનન પ્રવૃત્તિ, ખેતી સાથે જોડાયેલી ખેતીની આનુષંગિક પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. ચાલો, એક ગુણનો પ્રશ્ન, પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? બીજી વખત આવ્યો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આ જ પાઠની અંદર બીજી કે ત્રીજી વખત આવ્યો પ્રશ્ન, પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, ખનન પ્રવૃત્તિ, માછલા પકડવા, ખનન પ્રવૃત્તિ, ખેતી સાથે જોડાયેલી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ. આ બધી પ્રવૃત્તિઓ પ્રાથમિક પ્રવૃત્તિઓ છે, પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. વારાફરતી બધી આપણે મેળવીએ માહિતી. ચાલો, શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, શિકારની વાત કરવી આપણે. શિકારની અંદર શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ 3 ગુણનો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે, અને લાલ કલરથી લખ્યું એ વિકલ્પવાળા પ્રશ્ન. વિશ્વ ઇતિહાસને મુખ્ય 3 વિભાગોની અંદર વહેંચી શકાય. એક આદિ માનવ વખતેનો સમયગાળો કે જેની અંદર માનવી પાસે વસ્ત્ર, રોટી, કપડાં અને મકાન જેવા પ્રકારની પાયાની સગવડો પણ હતી નહીં. એ પ્રકારના સમયગાળાની અંદર શિકાર કરતો અને સંગ્રાહક પ્રવૃત્તિ કરતો. શિકાર કરતો, કાચું માંસ ખાતો, એની પાસે પહેરવા માટે કપડાં હતા નહીં, ખાવા માટે કોઈ વસ્તુ હતી નહીં, એટલે ગમે તે પશુઓનો શિકાર કરીને ગમે એ વસ્તુ ખાઈ લેવાની. વસ્ત્ર હતા નહીં, કપડાં વલકલ પહેરવાના, અને મકાન રહેવા માટે કોઈ જાતનું મકાન નહોતું. ઝાડવા નીચે રહેવાનું, ઝાડવા ઉપર ચડીને, અથવા ગુફાની અંદર ગમે તે જગ્યાએ રહેવાનું. એવા પ્રકારના સમયગાળાની અંદર આદિ યુગની અંદર પૃથ્વી સપાટી ઉપર બધા જ માનવો લગભગ કોઈ ને કોઈ પ્રકારનો શિકાર કરતા, કોઈ પણ પ્રકારના પશુ, પક્ષીઓ અને પ્રાણીઓને મારતા અને એનું કાચું માંસ ખાતા. આદિ યુગની અંદર તમામ પ્રકારના માણસો જે છે એ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ તરીકે જીવન જીવતા. અર્થવ્યવસ્થા તરીકે પૈસા કમાવાની તો કોઈ પ્રવૃત્તિ હતી નહીં. અર્થવ્યવસ્થાની અંદર લોકો ભોજન મેળવવાની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા, અને કોઈ પણ પ્રકારના પશુ, પક્ષી અને ગમે એવા પ્રકારની પશુ પક્ષી હોય એનો શિકાર કરતા. પથ્થરથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતા, ગોફણ હોય કે તીરકામઠાનો ઉપયોગ કરે, અને જુદા જુદા પ્રકારના પશુ, પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરતા. શિકાર કરીને જે એનું શરીર હોય એમાંથી માંસ ખાઈને ગુજરાન ચલાવતા, પોતાનું ભરણ પોષણ કરતા શરીરનું. ભોજન મેળવવાની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતા હતા, ભટકતું જીવન ગાળતા હતા. એની પાસે મકાન તો હતું નહીં, કોઈ જાતનું રહેઠાણ તો હતું નહીં. આદિ યુગની અંદર પૃથ્વી સપાટી ઉપર રહેનારા મોટા ભાગના નહીં, બધા લોકો શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ કરતા. અર્થવ્યવસ્થાની શોધની અંદર લોકો ભોજન મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા અને કોઈ જાતનો શિકાર કરતા. નાના સમૂહમાં રહેતા, છૂટા છવાયેલા વિસ્તારની અંદર રહેતા. એટલી બધી વસ્તી તો હતી નહીં, વાડી વિસ્તારમાં ગમે એ જગ્યાએ રહેતા, કપડાં પહેરતા નહીં, ભટકતું જીવન જીવતા, કાચું માંસ ખાતા. એમની પાસે કોઈ જ સંપત્તિ હતી નહીં, નાના નાના સમૂહમાં રહેતા, ગમે તે જગ્યાએ છૂટા છવાયા ગમે તે જગ્યાએ રહેતા. એની પાસે કોઈ જ સંપત્તિ હતી નહીં, ખાલી પોતે પોતાનું શરીર લઈને હાલવા મળતા. ગમે તે જગ્યાએ જે મળે એ ગમે એ ખાવાનું, કોઈ પણ ઝાડવા એને જે કોઈ પણ પ્રકારનું ફળ કે પાંદડું જે લાગેલું હોય એ ખાવાનું, ગમે એ જગ્યાએ હોઈ જવાનું. કોઈ જ સંપત્તિ હતી નહીં, નાના સમૂહમાં રહેતા અને પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતા. ચામડાનું ઓલું હોય એની સાથે દોરો, એની સાથે રાંઢું દોરી બાંધેલી હોય અને એમાં પથ્થર રાખતા, પથ્થર ફેરવીને આમ મારતા અને પશુઓનો શિકાર કરતા. નિશાનેબાજ એવા પ્રકારના હતા.
પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતા, પહેરવા માટે કપડાં હતા નહીં એટલે કે પાંદડા અને છાલનો ઉપયોગ કરતા અને વલકલ પહેરતા. વલકલના વસ્ત્રો પહેરતા અને જંગલમાંથી મળતી જુદા જુદા પ્રકારની સાધન સામગ્રીઓ હતી. એ કોઈ પણ પ્રકારની વસ્તુ, લાખ, રાડ, ગુંદરથી માંડીને ગમે એવા પ્રકારની વસ્તુ જે છે એ વ્યક્તિ મેળવતો. ગમે એ વસ્તુ, મોટા મોટા વાણા, ખપાટું એવું બધું મેળવતો અને એમાંથી પાંદડા ને છાયલું ને એવું બધું મૂકીને એક પ્રકારનું ઝૂંપડું બનાવતો અને એની અંદર રહેતો અને વરસાદ, ટાઢ, તાપ, ઠંડી, ગરમી વગેરેથી પોતાના શરીરનું રક્ષણ કરતો. દરિયા કિનારે રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછલા પકડવા જેવા પ્રકારની પ્રવૃત્તિ હતી. દરિયા કિનારે નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછલા પકડવા જેવી હતી. જંગલ વિસ્તારની અંદર નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ લાકડા કાપવા અથવા જંગલમાંથી જુદા જુદા પ્રકારની પેદાશો મેળવવી એવા પ્રકારની પ્રવૃત્તિ હતી. સપાટ વિસ્તારની અંદર રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી અને પશુપાલન જેવા પ્રકારની પ્રવૃત્તિ હતી. પરંતુ જુદા જુદા દેશની અંદર જુદા જુદા જંગલમાં કે અન્ય જગ્યાએ રહેનારા લોકો જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરતા. ઉષ્ણકટિબંધની અંદર તેમજ શંકુદ્રમ જંગલોની અંદર જે રહેતા હતા એ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ કરતા. જંગલ પેદાશો એકઠી કરવી જેવા પ્રકારની પ્રવૃત્તિ કરતા. અને પાછું જે કોઈ મોટું પશુ, પક્ષી, પ્રાણી માર્યું હોય એટલે કે કોઈ પણ કૂતરું હોય કે હરણ્યું હોય કે શિયાળિયું હોય કે સસલું હોય કે મોટું પ્રાણી માર્યું હોય એટલે મોટું પ્રાણી માર્યું હોય એને પાછું હાચવવાનું, એને હંગરવાનું, જમીનમાં ખાડો ગારીને પછી પાંદડા નાખવાના, પછી પશુને નાખી દેવાનું, એમાં મીઠું નાખવાનું અને ઉપર જે છે પાછું પાંદડા એવું નાખી દેવાનું, પછી દાટી દેવાનું. આજ શિકાર કર્યો, કાલ શિકાર ન મળે તો આપણે જે આ પ્રાણી, પશુ, પક્ષી, પ્રાણી જે આપણે હંગર્યું છે ને એનો ઉપયોગ કાલ પાછો કરવાનો, આના ખાવાનો ઉપયોગ કરવાનો પાછો. આ જે છે એ સંગ્રાહક એટલે સંગ્રહ કરવાની પ્રવૃત્તિ પણ જોવા મળતી. પથ્થરનો ઉપયોગ કરતા, નાના સમૂહમાં રહેતા, કપડાં પહેરવા હતા નહીં એની પાસે અને શિકાર કરતા અને એ વસ્તુ હંગરી રાખતા, 2-3 દી હાલતી. અને વિકલ્પવાળો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ પ્રાથમિક. ઓસ્ટ્રેલિયાના કયા લોકો? બ્લેક ફેલોજ. આફ્રિકાના પિગ્મી અને બુશમેન. વિકલ્પવાળો પ્રશ્ન, લાલ કલર એટલે વિકલ્પવાળો પ્રશ્ન. અહીં ઓસ્ટ્રેલિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોજ, આફ્રિકાના પિગ્મી અને બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેબ, અમેરિકાના રેડ ઇન્ડિયન્સ લોકો અને દક્ષિણ ભારતના પાલિયાન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા. અને મલેશિયાના સેમાંગ લોકો. વિકલ્પવાળો આફ્રિકાના કયા લોકો? બુશમેન. આવી રીતે છે. વિકલ્પવાળો પ્રશ્ન વિભાગ એ ની અંદર પ્રશ્ન છે. વિભાગ એ ની અંદર પ્રશ્ન છે. ચાલો, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા? પાલિયાન. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા? સેમાંગ. આફ્રિકાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા હતા? પિગ્મી અને બુશમેન. મુખ્ય 2 પ્રશ્ન આની અંદર અને 6 મુદ્દા ટોપિક લખવા એટલે આપણા માટે બહુ સરળ વસ્તુ છે. મોટા ભાગની અને સરળ શબ્દોની અંદર આવી ગઈ છે. આદિ યુગની અંદર મોટા ભાગના લોકો ભટકતું જીવન ગાળતા, શિકાર કરતા અને સંગ્રાહક પ્રવૃત્તિ કરતા. રહેવા માટે કોઈ વસ્તુ હતી નહીં, ભોજન મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા, નાના સમૂહમાં રહેતા, કોઈ એની પાસે સંપત્તિ નહોતી અને પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતા. વલકલ પહેરતા, એની પાસે પહેરવા માટે વસ્ત્રો તો હતા નહીં, જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી કોઈ વસ્તુમાંથી એક પ્રકારનું ઝૂંપડું બનાવતા, રહેવા માટે જેવું બને એવું જે જગ્યાએ રહેતા, ને કંઈ ન હોય તો ગુફામાં રહેતો, કંઈ ન હોય તો ઝાડવા નીચે રહેતો. સમુદ્ર કિનારે રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ. સમુદ્ર કિનારે રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછલા પકડવા, મીઠું પકવવું. જંગલ વિસ્તાર, ઉષ્ણકટિબંધીય તેમજ અન્ય કોઈ જંગલ વિસ્તારની નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ જંગલ પેદાશો એકઠી કરવી, લાકડા કાપવા, એવી કંઈક પ્રવૃત્તિઓ હતી. આ ઉપરાંત બીજી કેટલી બધી પ્રવૃત્તિઓ કરતા. એમાં ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોજ, આફ્રિકાના પિગ્મી અને બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપના લેક, અમેરિકાના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના પાલિયાન લોકો અને મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા. એક વખત નજર ફેરવી લો વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનની અંદર જે દર્શાવેલું છે, રજૂ કર્યું છે, એ વસ્તુ જે છે એ શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિમાં પહેલા લોકો આ પ્રાથમિક પ્રવૃત્તિઓ બહુ કરતા હતા, સૌથી વધુ કરતા હતા. એટલે આને પહેલો નંબર આપ્યો છે, શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિને.
ચાલો, ત્યાર પછી બીજી પ્રવૃત્તિ જે છે એ પશુપાલન. પ્રાથમિક પ્રવૃત્તિમાં પશુપાલન બીજા નંબરમાં આવે છે, કારણ કે પશુઓનો ઉછેર કરી જુદા જુદા પ્રકારના પશુઓને પાળવાના અને એ પશુઓનો ઉપયોગ ગમે તે રીતે આર્થિક વ્યવસ્થાની અંદર કરવામાં આવતો અને એના દ્વારા પૈસા કમાવામાં આવતા હતા. અહીં મુખ્ય 5 પ્રકારના પશુઓ પાળવામાં આવતા હતા અને એ 5માંથી અહીં 4 લખેલા છે. મેદાની પ્રદેશની અંદર ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે પશુઓ પાળવામાં આવતા હતા અને એમાંથી દૂધ મેળવવામાં આવતું અને આર્થિક રીતે પૈસા કમાવા આવતા હતા અને એનો ઉપયોગ માનવી ખાવા માટે પણ કરતો હતો. પશુપાલન, ગાય, ભેંસ, ઘેટા, બકરા. મેદાની પ્રદેશના લોકો ગાય, ભેંસ, ઘેટા, બકરા પાળતા. રણ પ્રદેશની અંદર ઊંટ, પર્વતીય વિસ્તારની અંદર લામા અને યાક, ટુંડ પ્રદેશની અંદર રેન્ડિયર અને જંગલ વિસ્તારની અંદર હાથી. ભારે વજનદાર લાકડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હાથીનો ઉપયોગ થતો હતો. ભારેખમ લાકડા, આખી મોટી નીલગરી જેવું મોટું વિશાળ લાકડું હોય, હાથી પોતાની હોંઠ દ્વારા એક જગ્યાએ બીજી જગ્યાએ ફટ દઈને લઈ જાય. મેદાની પ્રદેશના લોકો જે છે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે પશુઓ પાળતા. રણ પ્રદેશમાં ઊંટ, ઠંડા વિસ્તારની અંદર ટુંડા પ્રદેશની અંદર રેન્ડિયર, પર્વતીય વિસ્તારમાં લામા અને યાક અને જંગલ વિસ્તારની અંદર હાથી. ચાલો, વિકલ્પ વાળો પ્રશ્ન. ટુંડ પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? વિભાગ એ ની અંદર વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાય. ટુંડ પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? રેન્ડિયર. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? ટુંડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે, વિકલ્પ વાળો પ્રશ્ન. ચાલો, પર્વતીય વિસ્તારમાં કયા પ્રાણીઓ પાળવામાં આવે છે? લામા અને યાક. પર્વતીય વિસ્તારની અંદર લામા અને યાક. 2 વિકલ્પ વાળા પ્રશ્નો છે. પશુપાલનની અંદર 2 વિકલ્પ વાળા પ્રશ્નો. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? ટુંડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રાણીઓ પાળવામાં આવે છે? લામા અને યાક. ચાલો, પશુપાલનના 2 પ્રકારો આપણે ભણવાના છે અને પશુપાલન જે છે એ 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે. પશુપાલન વિશે આપણે લખવાનું છે. એમાં લેવી આપણે પશુપાલનના મુખ્ય 2 પ્રકારો, એક અસ્થાયી પશુપાલન અને બીજું વ્યાપારિક પશુપાલન. અસ્થાયી પશુપાલન એટલે કે અસ્થાયી પશુપાલન કરનારા લોકો એક જગ્યાએ સ્થાયી રહેતા નથી, એક જગ્યાએ સ્થાયી ટકતા નથી, ભટકતું જીવન ગાળે છે, પોતાના પશુઓ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જાય છે, પરિવહન કરે છે અને જરૂરિયાત મુજબ પોતાના પશુઓને લઈને હાલીને ગમે તે જગ્યાએ પહોંચી જાય છે. જ્યાં જુદા જુદા પ્રકારની સગવડો હોય અહીંયા પહોંચી જાય છે. પહેલું લેવી અસ્થાયી પશુપાલન. અસ્થાયી પશુપાલન કરનારા લોકો એક જગ્યાએ સ્થાયી જીવન જીવતા નથી, પરંતુ ભટકતું જીવન ગાળે છે. અસ્થાયી પશુપાલન કરનારા લોકો પોતાના પશુપાલકો સાથે અથવા પશુઓ સાથે સ્થાયી જીવન જીવતા નથી, ભટકતું જીવન ગાળે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના પશુઓ સાથે વહી જાય છે અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરે છે. દાખલા તરીકે હિમાલયમાં ખૂબ જ ઠંડી પડે, તેથી હિમાલયવાળા અને આજુબાજુના વિસ્તારના પશુપાલકો જે છે પોતાના પશુઓને લઈને દક્ષિણ તરફ આવી જાય છે. એટલે ધીરે ધીરે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને મધ્યપ્રદેશની આજુબાજુના વિસ્તારમાં પોતાના પશુઓ લઈને આવી જાય છે. શિયાળાની અંદર હિમાલયવાળા વિસ્તારની અંદર શિયાળાના પશુપાલકો જે છે એ પોતાના પશુઓને લઈને દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે અને ઉનાળાની અંદર અહીં બહુ ગરમી પડે છે એટલે એ ગરમીથી બચવા માટે ઠંડા વિસ્તારની અંદર પાછા દક્ષિણ તરફથી ઉત્તર તરફ ગતિ કરે છે. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવ પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટીથી ઉપરના ઢોળાવ તરફ પશુપાલકો જે છે એ સ્થળાંતર કરે છે. ટુંડ પ્રદેશની અંદર કે ઠંડા વિસ્તારની અંદર પશુપાલકો જે છે એ શિયાળાની અંદર ઈ પશુપાલકો જે છે એ ગરમ વિસ્તારની અંદર આવી જાય છે અને અહીંયા બહુ ગરમી પડે એટલે ઈ લોકો જે છે એ પાછા અહીંયા વહી જાય છે. અહીંયા બહુ ઠંડી પડે ત્યાંથી આવતા રહે.
દાખલા તરીકે આપણા પશુપાલકોને પણ તમે અહીંથી આમ જાતા જોયા છે. કચ્છ અને રાજસ્થાનની અંદર પશુઓનું પ્રમાણ વધારે છે. કચ્છની અંદર જે છે માણસો કરતા પશુઓનું પ્રમાણ ઝાઝું છે. પશુઓ ઝાઝા છે. આપણને ખબર છે માલધારીઓ પાસે પશુઓ, ઘેટા, બકરા, ગાય, ભેંસ અને ઊંટિયા, એ બધું ઊંટ, એ બધા પ્રાણીઓ કચ્છમાં વધારે છે. અને કચ્છમાં વધારે હોવાને લીધે એ લોકો આટલા બધા પશુઓનું જીવન નિર્વાહ ચલાવવા માટે ઘાસચારો, પાણી અને રહેણાંક ક્યાંથી લાવે? હાલો, જમીન તો છે અહીંયા રહેવા માટે, પણ ઘાસચારો અને પાણી ક્યાંથી લાવે? તેથી ચોમાસાની અંદર આ પશુપાલકો અહીંયા રહે છે. ચોમાસામાં વરસાદ થયો હોય એટલે 1-2 મહિના સુધી જળાશયો ભરેલા હોય એટલે અહીંયા રે, અને 2 મહિના પછી જળાશયો ખાલી થવાનો ટાઈમ થાય એટલે એ જે છે અહીંથી સીધા વહી જાય ખેડા, નડિયાદ, ભરૂચ, નર્મદા, સરદાર સરોવર ડેમ બાજુ વહી જાય. અહીંથી હાલવા માંડે. ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી થાય, એટલે ફેબ્રુઆરી ઉનાળો આવવાનો સમય થાય ને, ફેબ્રુઆરી અહીંથી હાલવા માંડે અને છેક સરદાર સરોવર સુધી પહોંચી જાય. એ આજુબાજુના વિસ્તારમાં પાણી ખૂટે જ નહીં, એટલે આખો ઉનાળો અહીંયા રોકાય. અને પછી વરસાદ થવાનો પાછો ટાઈમ થાય ને એટલે પાછા અહીંયાથી પશુપાલકો પોતાના પશુઓ સાથે હાલતા થઈ જાય આ બાજુ આવે, કારણ કે અહીંયા આવે તો ચોમાસું શરૂ થઈ જાય અને પોતા પાણી મેળવી શકે અને જળાશયો ભર્યા હોય એટલે પશુઓનું પાલન સરસ રીતે થઈ શકે. આમ આવા પ્રકારના પશુપાલકો જે છે, પશુઓનું પાલન કરનાર લોકો પોતાના પશુઓ સાથે જરૂરિયાત પૂરી કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય છે અને સ્થળાંતર કરે છે. અને એ જગ્યાએ જ્યારે પોતાના સ્ત્રોતો જે છે એ ઓછા હોય ત્યારે ફરી અહીંયા પાછા આવતા પોતાના વતનની અંદર આવી જાય છે. આવી રીતે સ્થળાંતર કરતા હોય છે. આવા પ્રકારના પશુપાલકોને બધું જ્ઞાન હોય છે. પાછું આવા પ્રકારના પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પોતાના પશુઓ સાથે ભટકે છે. અહીંથી અહીંયા જાય, 100 મહિના અહીંયા રહે, 100 મહિના અહીં રહે, 5 મહિના અહીંયા રહે, 5 મહિના અહીં રહે, 1 મહિના જવામાં, 1 મહિનો આવવામાં. આવા પ્રકારના પશુપાલકો પોતાના પશુઓ સાથે ચોક્કસ વિસ્તારમાં ભટકે છે. ઋતુઓની અને હવામાન અંગેની એની પાસે જાણકારી હોય છે. ઘાસચારો ક્યાં મળશે, પાણી કેવા પ્રકારનું હોય છે, પાણી ક્યાંય છે, અને જુદા જુદા પ્રકારની સગવડો ક્યાંય છે, એ બધી એને જાણકારી હોય છે. ઘાસચારા, પાણીના સ્ત્રોતોની વિષયક અનુભવી જ્ઞાન ધરાવતા હોય છે. આવા પ્રકારના પશુપાલકો કુદરતી વનસ્પતિ ઉપર નભતા હોય છે. આવા પ્રકારના પશુપાલકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળે છે પોતાના પશુઓ સાથે, અને પશુઓ હાલતા જાય, ખાતા જાય, પાણી પીતા જાય અને અહીંયા પહોંચી જાય. આટલા બધા 5-5 હજાર પશુઓ હોય એવા કચ્છની અંદર માલધારીઓ ઘણા બધા છે. તો આટલું બધું પાણી, આટલું બધું ઘાસ ક્યાંથી લાવવું? તો કે કુદરતી જુદા જુદા પ્રકારની વનસ્પતિ હોય એનો ઉપર આધાર રાખતા હોય. ઘેટા, બકરા, ઊંટ, ગાયું, ભેંસું, આ બધા જુદા જુદા પ્રકારના પશુપાલકો જે છે એ ઓછા વરસાદવાળા વિસ્તારમાં પશુપાલકો ઘેટા, બકરા વગેરે પાડે છે. અસ્થાયી પશુપાલકો ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા અને ઊંટ જેવા પ્રકારના પ્રાણીઓ પાળે છે. આ પ્રકારના પશુપાલકો આ પ્રાણીઓ પાસેથી દૂધ, માંસ, ઈંડા, ઊન અને ચામડું જેવા પ્રકારની વસ્તુઓ મેળવે છે. દૂધ, માંસ, દૂધ મેળવે છે કોની પાસેથી? ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે. દૂધ, માંસ તો કે કૂતરાય આવે, એની અંદર હરણી આવે, ઘોડાય આવે, ગધેડાય આવે, આ બધાનું માંસ જે છે. ઊન, ઘેટાનું ઊન, ચામડું, ગમે તે પશુ પક્ષીઓનું ચામડું, પશુઓનું ખાસ, મરઘા, બતકામાંથી ઈંડા વગેરે મેળવવામાં આવે છે કે પ્રાપ્ત કરવામાં આવે છે. આવા પ્રકારના પશુપાલકો જે છે એ જુદા જુદા પ્રકારના પશુઓ પાસેથી પેદાશો મેળવીને પોતાનો જીવન નિર્વાહ એટલે કે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આવા પ્રકારના અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો વિશ્વમાં 7 છે. ચાલો વિકલ્પ વાળો પ્રશ્ન છે. અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? 7. અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? ફક્ત કેટલા છે એ જ તે આવડે તો લખવાનો પ્રયત્ન કરવાનો. કેટલા છે યાદ રાખો, 7. અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? 7. આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ, અરબસ્તાન, આફ્રિકાના સવાના ઘાસના બીડ, એન્ડીઝ અને એશિયાનો ઉચ્ચ પ્રદેશ. આ જુદા જુદા પ્રકારના 7 પ્રદેશો છે, અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો છે. આ જગ્યાએ રહેનારા પશુપાલકો એક જગ્યાએ ટકતા નથી. જરૂરિયાત મુજબ, પોતાની ઈચ્છા મુજબ અને જરૂરિયાત પૂરી કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હોય છે. આ અસ્થાયી પશુપાલન છે. ત્યાર પછી
વ્યાપારિક પશુપાલન, પશુઓનો વ્યાપાર તો કરવાનો, પણ એ પશુઓ પાળવાના અને એમાંથી જુદી જુદી જે પેદાશો મળે છે એ વેચવાની અને એમાંથી જે છે આર્થિક ઉત્પાદન મેળવવાનું. અસ્થાયી પશુપાલન કરતા વ્યાપારિક પશુપાલન વધારે વૈજ્ઞાનિક, મૂડી પ્રધાન અને વ્યવસ્થિત છે. બહુ સારું છે, વૈજ્ઞાનિક છે, વ્યવસ્થિત રીતે પશુઓને સાચવાના, કારણ કે એ પશુઓ એને કંઈક આપવાના છે. અસ્થાયી પશુપાલન કરતા વ્યાપારિક પશુપાલન, કારણ કે એ પશુઓનો વ્યાપાર કરતા હોય છે, પશુઓનો નહીં પણ પશુઓમાંથી જે જુદી જુદી વસ્તુઓ આપણને મળે ને એ વેચતા હોય છે, એમાંથી ઉત્પાદન મેળવતા હોય છે. અસ્થાયી પશુપાલન કરતા વ્યાપારિક પશુપાલન વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન હોય છે, પૈસા વધારે આપે, વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક હોય છે. પશુ પેદાશમાંથી વધુ આવક મળી રહે એ હેતુથી આવા પશુઓને વધારે સાચવવામાં આવતા હોય છે. આવા પશુઓને વધારે સાચવી રાખવામાં આવે છે. આ એક વિશેષ પ્રકારની પ્રવૃત્તિ છે, જેમાં એક જ પ્રકારના પશુઓને એક જગ્યાએ રાખવામાં આવે છે, સાચવવામાં આવે છે અને એને જે છે એ જુદા જુદા પ્રકારની દેખરેખ કે નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે અને એને સાચવવામાં આવે છે. બતક હોય તો ઘણા બધા બતકા એક જ રૂમની અંદર એક જ ડિપાર્ટમેન્ટમાં હોય, આખા બાજુમાં મરઘા હોય, બતકા હોય, ગાય હોય, ઓલા પણ ભેંસ હોય, ઓલા પણ ઘેટા હોય, ઓલી બાજુ બકરા હોય, ઓલી બાજુ ગાયું હોય, ઓલી બાજુ જે છે એ ઘોડા હોય, ઘોડા હારમાં. આવા જુદા જુદા પશુઓને સાચવવામાં આવતા હોય છે અને એને ખાવા પીવાની પૂરતી દેખરેખ કે સગવડ રાખવામાં આવતી હોય છે. એના સ્વાસ્થ્યની કાળજી પણ રાખવામાં આવતી હોય છે અને એના માટે ડોક્ટરો જેવી આપણે કહેવી, એને ઘોડા ડોક્ટરો આપણે કહીએ છીએ, પશુ ચિકિત્સકો તરીકે ઓળખવામાં આવે છે, એને કાળજી રાખવાની. આ એક વિશેષ પ્રકારની પ્રવૃત્તિ છે. આમાં એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે. ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતકા, ઘોડા વગેરેને એક જ ડિપાર્ટમેન્ટની અંદર એક જ જગ્યાએ રાખવામાં આવે છે અને એને સાચવવામાં આવતા હોય છે. માંદા પડે તો એની કાળજી રાખવાની, ખાવા પીવાની કાળજી રાખવાની, એને રહેવા માટેની કાળજી રાખવાની, પ્રાથમિક બધી પ્રવૃત્તિઓ પ્રત્યે ધ્યાન રાખવાનું. આ પ્રકારના પશુપાલન દ્વારા કઈ કઈ વસ્તુ મેળવવામાં આવે છે અને વેચવામાં આવે છે? દૂધ, માંસ, ઈંડા, ઊન ને ચામડું. અસ્થાયી પશુપાલન દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ મેળવવામાં આવે છે? અસ્થાયી પશુપાલન દ્વારા દૂધ, માંસ, ઈંડા, ઊન અને ચામડું. ગાય, ભેંસ, ઘેટા, બકરા દ્વારા દૂધ, જુદા જુદા પ્રકારના પ્રાણીઓને મારીને એમાંથી માંસ પણ મેળવવામાં આવે છે. ગાય, ભેંસ કે અન્ય કેટલાક પ્રાણીઓમાંથી ચામડું પણ મેળવવામાં આવે છે. મરઘા બતકાને મારી અને મરઘા બતકાને ઉછેરીને એના ઈંડાનો ઉપયોગ પણ કરવામાં આવે છે અને વેચવામાં આવે છે અને ઘેટામાંથી ઊન પ્રાપ્ત કરવામાં આવે છે, મેળવવામાં આવે છે, વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ખાસ ડબ્બાની અંદર બંધ કરીને વિશ્વના બજારમાં નિકાસ કરવામાં આવે છે. દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, પનીર, ચોકલેટું આવી બધી વસ્તુઓ બનાવીને વિશ્વના બજારની અંદર નિકાસ કરવામાં આવે છે અને એના દ્વારા પૈસા કમાવામાં આવે છે. પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, એટલે કે પશુઓ વધારે પડતું ઉત્પાદન આપે, વધારે પડતું દૂધ, વધારે પડતું માંસ, ઊન, ઈંડા કે વધારે કિંમતી ચીજ વસ્તુ આપે, એના માટે ઉત્તમ પ્રકારની ઓલાદો તૈયાર કરવી. દાખલા તરીકે ભારતનો બ્રાહ્મી આંખલો છે, ચાલો ભારતનો બ્રાહ્મી આંખલો છે, બ્રાહ્મી આંખલો અને અમેરિકાની સાન્તા ગર્ટુડીસ ગાય છે, સાન્તા ગર્ટુડીસ ગાય છે. આ બંનેના મિશ્રણથી એક જર્સી ગાય ઉત્પન્ન કરી, જર્સી ગાય ઉત્તમ ઓલાદ ઉત્પન્ન કરી, જર્સી ગાય ઉત્પન્ન કરી અને ઈ જે છે એ 30 શેર દૂધ આપે છે. એક સમયનું 30 શેર દૂધ. ભારતનો બ્રાહ્મી આંખલો અને અમેરિકાની સાન્તા ગર્ટુડીસ ગાયના મિલનથી એક જર્સી ગાય ઉત્પન્ન કરી અને જર્સી ગાય 30 શેર દૂધ આપે છે. પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, એને પાળવાની, પશુઓને થતા રોગો માટેની દવાઓ આપવી, એટલે કે એ માંદા પડે દવા આપવી, પશુ ચિકિત્સકો એટલે ચિકિત્સા કરવાવાળા લોકોને ધ્યાનમાં રાખવી અને પ્રાણીઓની સારવાર કરવી. મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરીને એના ઈંડાને જે છે એ વેચવા અને પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો, યોગ્ય પ્રકારનો ચોક્કસ અને ઉત્તમ હાઈ લેવલનો જે છે એ આહાર જે છે એને આપવાનો. પશુઓને જેને પ્રોટીન, વિટામિન વગેરે પશુઓને પણ પ્રાપ્ત થાય ને એવા પ્રકારનો આહાર પણ આપવાનો. આ પ્રકારના પશુપાલકો જે છે એ ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના, ડેનમાર્ક વગેરે જેવા દેશોની અંદર આવા પ્રકારનું પશુપાલન વ્યાપક પ્રમાણમાં થાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક,
ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના વગેરે દેશોની અંદર આવા પ્રકારના પશુઓ પાળવામાં આવે છે અને તેના દ્વારા જે ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓને વિશ્વના બજારમાં વેચવામાં આવે છે અને પૈસા કમાવામાં આવે છે. નિકાસ કરીને પૈસા કમાવાની પ્રવૃત્તિ પણ ચાલે છે. ચાલો, એક ગુણનો પ્રશ્ન પણ હતો વિદ્યાર્થી મિત્રો. આ એક ગુણનો પ્રશ્ન કે વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ મેળવવામાં આવે છે. વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ, માંસ, ઈંડા, ઊન અને ચામડું વગેરે વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે છે અથવા ઉત્પાદન કરવામાં આવે છે કે મેળવવામાં આવે છે. આ બીજી પ્રાથમિક પ્રવૃત્તિ હતી વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રાથમિક પ્રવૃત્તિ. ચાલો, ત્રીજી, ત્યાર પછી ખેતી. ચાલો, વિકલ્પ વાળો પ્રશ્ન. ખેતીની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલા થઈ? 12,000 વર્ષ પહેલા થઈ. યાદ રાખો, 1200, 120, 1200, 12,000, 1,20,000 એવા આંકડા લખ્યા હોય. મીંડા કેટલા આવે એ જોવાનું. 12,000 તો આપણને ખબર હોય, પણ 12 કેટલા મીંડા આવે? 12,000. ખેતીની શરૂઆત આશરે કેટલા વર્ષો પહેલા થઈ? ખેતીની શરૂઆત આશરે 12,000 વર્ષ પહેલા થઈ. ખેતીની શરૂઆત આશરે 12,000 વર્ષ પહેલા થઈ વિશ્વમાં. શરૂઆતમાં પ્રાણીનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો. શરૂઆતમાં તો માનવી કોઈ પણ પ્રકારના પશુઓ, ગાય હોય, ભેંસ હોય, ઘેટા હોય, બકરા હોય, ઘોડા હોય, ઊંટ હોય, ગધેડા હોય વગેરેને મારી નાખતો એન કેન પ્રકારે. પોતાની પાસે જે પથ્થરના સાધનો હોય કે તીરકામઠા હોય ગમે એનેથી કે અન્ય કોઈ હથિયાર હોય સાધન હોય એનાથી મારી નાખતો અને એ પશુઓના શરીરનો ઉપયોગ ખાવામાં કરતો. પરંતુ એની સમજણ વધતા આ બધા પશુઓનો ઉપયોગ એને ખેતીમાં કર્યો. ખેતીની શરૂઆત આશરે 12,000 વર્ષ પહેલા થઈ. જુદા જુદા પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ ફક્ત ખાવા માટે કરતો, ખોરાક તરીકે ઉપયોગ કરતો. પરંતુ જુદા જુદા પ્રકારના પશુઓ સાથે સમજણ વધી તેમજ નિકટતા વધી અને એ બધા પશુઓનો ઉપયોગ પરિવહન માટે કે ખેતી માટે એને ઉપયોગ કર્યો. અમુક પશુઓ એવા હતા કે એને પરિવહન તરીકે ઉપયોગ કર્યો. દાખલા તરીકે ગધેડો. ગધેડાનો ઉપયોગ તેને પરિવહન તરીકે કર્યો. માટી, એના ઉપર એક પ્રકારનું મીણિયાનું ઓલું રાખી દેવાનું, બે બાજુ માટી ભરવાની. ઘણી બધી માટી ગધેડો એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. માટીની હેરફેર કરવા માટે ગધેડાનો ઉપયોગ કર્યો. એને રણ પ્રદેશની અંદર ઊંટ હોય ને એના પગની નીચે ગાદી હોય. રણ પ્રદેશની અંદર ગમે એવી રેતી ગરમ થાય ને કંઈ ન થાય. ભગવાને એક પ્રકારની ગાદી આપી છે ને ઈશ્વરે, એટલે રણના વાહન તરીકે ઓળખવામાં આવે છે. રણ પ્રદેશમાં જે છે એ ઊંટ અથવા ઊંટ ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. બળદગાડી પરિવહન તરીકે ઘોડાગાડી, બળદગાડી, ઊંટ ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખેતીની અંદર કેટલાક પશુઓને જોડી દીધા એને, બળદ જેવા પશુઓને ખેતીની અંદર, અને કેટલાક પશુઓ જે છે એ પશુપાલન તરીકે એનો ઉપયોગ એને કર્યો. ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે. અમુક પશુઓ જેનો ખાવામાં ઉપયોગ કરતો હતો, માંસ, કાચું માંસ ખાવાનો ઉપયોગ કરતો હતો, અમુકને પરિવહનમાં લીધા અને અમુકને ખેતીમાં લીધા. ઘોડા, ગધેડા, ઊંટ વગેરે પશુઓ જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન, બળદગાડી, ઊંટ ગાડી, ઘોડાગાડી. અને ખેતીમાં પણ ઉપયોગ કર્યો. એને ખેતી પ્રવૃત્તિની અંદર ઉપયોગ કર્યો. બળદનો ઉપયોગ ખેતી પ્રવૃત્તિની અંદર કર્યો, બળદગાડા તરીકે. ખેતીને કારણે માનવી ભટકતું જીવન ગાળતો હતો. એક જગ્યાએ સ્થાયી રહેવા લાગ્યો અને એક પડતર જમીનની અંદર કોઈ વસ્તુ વાવવાની એને શરૂઆત કરી. અને એ વાવવામાં, વસ્તુ વાવવામાં, વાવણી કરવામાં એટલે ખેતી કરવાની અંદર જુદા જુદા પ્રકારના પશુઓ જે છે એ આપણને ઉપયોગી પુરવાર થતા અને ઉપયોગી પુરવાર થતા એટલે એક જગ્યાએ સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. એક જગ્યાએ ઠેકાણે નિશ્ચિત જગ્યાએ સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. સૌ પ્રથમ એને ઉજ્જડ વેરાન પ્રદેશની અંદર જે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના વૃક્ષો હતા એને કાપીને જમીન સમથળ કરી અને અહીંયા કોઈ નિશ્ચિત વસ્તુ વાવી. એને ઘઉં, બાજરી, જુવાર કે કપાસ જેવા પ્રકારની વસ્તુ વાવી અને ખેતીની શરૂઆત થઈ. કોઈ ચોક્કસ જગ્યાએ 2-5 વર્ષ ખેતી કરતો અને એ ખેતી બિન ઉપજાઉ બની જતી એટલે એ ખેતીને તર છોડીને મૂકીને બીજી જમીનનો ઉપયોગ કરતો, ફરીથી બીજી જમીનને સમથળ કરી અહીંયા વસ્તુ વાવતો. 2-5 વર્ષ સુધી એક જમીનની અંદર પાક લીધા પછી એમાં ઉત્પાદન ઘટે એટલે કે એ જમીન જે છે એ ઓછું ઉત્પાદન આપતી થાય એટલે એ મૂકીને બીજી જમીન ખેતી માટે તૈયાર કરતો. ફરીથી જોઈ લેવી આપણે. ખેતીની શરૂઆત આશરે 12,000 વર્ષ પહેલા થઈ. શરૂઆતમાં જે પ્રાણીનો ઉપયોગ એ ખાવા માટે કરતો, કાચો માંસ ખાવા માટે કરતો, એ જ પ્રાણીઓ એટલે કે ઘોડા, ગધેડા, ઊંટ, બળદ
આ બધા પ્રાણીઓનો ઉપયોગ, એ અમુક પ્રાણીઓનો ઉપયોગ પરિવહન તરીકે કર્યો, બળદગાડી, સાંઢિયા ગાડી અને ઊંટગાડીનો ઉપયોગ કર્યો, અને કેટલાક પશુઓને એને ખેતીમાં લીધા. ભારવહન તરીકે ઉપયોગમાં લીધા પછી ખેતી પ્રવૃત્તિમાં સહાય થવાને લીધે એક જગ્યાએ સ્થાયી જીવન શરૂ કર્યું. અને ઉજ્જડ વ્યારાન પ્રદેશની અંદર વૃક્ષો કાપી નાખ્યા, જંગલો કાપી નાખ્યા, જુદા જુદા પ્રકારના વૃક્ષોને કાપીને જમીન સમતલ બનાવીને ખેતી કરવાની શરૂઆત કરી. 2-5 વર્ષ ઉત્પાદન લીધું, જોયું તો ઉત્પાદન ઘટ્યું. જમીન જે છે એ બિન ઉપજાઉ બનતી ગઈ. એ જમીનને પડતી મૂકી, બીજી જમીનને ખેતી માટે એને તૈયાર કરી. વિકાસશીલ દેશોમાં લગભગ 65% વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. 65% વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ધીરે ધીરે 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં થઈ. બીજી વખત પ્રશ્ન આવ્યો, એક ગુણનો વિકલ્પ વાળો પ્રશ્ન બીજી વખત આવ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ, કયા દેશમાં? યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. અને આ ક્રાંતિની અસર અનેક દેશોની અંદર થઈ. ઔદ્યોગિક ક્રાંતિ અનેક રીતે થઈ. ઔદ્યોગિક ક્રાંતિ જે છે, કંપની કારખાના ક્ષેત્રની અંદર ઘણી બધી નવી નવી શોધો થઈ. શોધમાં 1764ની અંદર જેમ્સ વોટે વરાળ યંત્ર શોધ્યું. 1764ની અંદર જેમ્સ વોટે વરાળ યંત્ર શોધ્યું. અને ઈ વરાળ યંત્ર આજે આપણા બધાના ઘરમાં પણ છે. સ્કૂટર સ્વરૂપે, 4 વ્હીલ સ્વરૂપે, બસ સ્વરૂપે, ટ્રક સ્વરૂપે કે અન્ય કોઈ 4 વ્હીલ સ્વરૂપે બધાની અંદર એન્જિન તો આવે જ. તે પરિવહન કરવા માટે એન્જિનની જરૂર પડે. અને એ એન્જિન જે છે એ 1764માં જેમ્સ વોટે વરાળ યંત્ર શોધ્યું. અને આ 1764ની અંદર 18મી સદીની અંદર યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. અને ત્યાર પછી આફ્રિકા, એશિયા, યુરોપ, અમેરિકા બધા જેવા જુદા જુદા પ્રકારના દેશો અને ખંડોની અંદર આ ક્રાંતિની શરૂઆત થઈ. અને ખેતીની અંદર પણ જુદા જુદા પ્રકારના યંત્રો, આધુનિકરણ, ઔદ્યોગિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર જંતુનાશક દવાઓ, હાઇબ્રિડ ખાતર, બિયારણ વગેરેની પણ ધીરે ધીરે શરૂઆત થવા લાગી. અને ચોક્કસ પ્રકારની જમીનની અંદર ખેતીની શરૂઆત થઈ. અને જુદા જુદા પ્રકારના પાકો, કપાસ, બાજરી, જુવાર, ડાંગર, અનેક પ્રકારના ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાકો બન્યા. અને જે જમીનને જે લાયક હોય એવા પ્રકારના પાક વાવવાની શરૂઆત થઈ. અને પછી તો વૈજ્ઞાનિક રીતે જમીનને ચેક કરવાની કે આ જમીનની અંદર કયા પોષક તત્વો છે, તો આ પોષક તત્વો છે, એ પોષક તત્વો કયા પાકને જરૂર પડે એ પાક વાવવાનો. અને જે પાક વાવવો હોય એ પાકને કયા પોષક તત્વો ની જરૂર પડે એ પોષક તત્વો જમીનમાં છે કે નહીં, ન હોય તો એ પોષક તત્વો ઉમેરવા માટે કયું ખાતર આમાં નાખવું પડે, એ ખાતર નાખીને જમીનને ઉપજાઉ બનાવવાની. અને ત્યાર પછી વૈજ્ઞાનિક સ્વરૂપે ખેતીની શરૂઆત થઈ. જમીનને કેળવી, ખાતર, જંતુનાશક દવાઓ, હાઇબ્રિડ બિયારણ આ બધાનો ઉપયોગ કરીને વધારે ઉપજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ થયા. અને ત્યાર પછી ફળ, ફૂલ, ફ્રૂટ, બાગાયતી ખેતીની શરૂઆત થઈ. ધીમે ધીમે બાગાયતી ખેતીની શરૂઆત થઈ. અને તૈયાર થયેલા પાકોને વિશ્વના બજારની અંદર આયાત નિકાસની શરૂઆત થઈ. વિશ્વના બજારની અંદર પછી તો જુદી જુદી કેટલી બધી વસ્તુઓ કે જે આજે શાકભાજી, ફળ, ફૂલ અને ફ્રૂટના બજારની અંદર જે બધી વસ્તુ જોવા મળે છે ને, એ બધી વસ્તુઓ આજે વિશ્વના દેશની અંદર ફેલાઈ. અમેરિકામાં, મધ્ય અમેરિકાની અંદર જે મકાઈ હતી ને, એ મકાઈ વિશ્વના દેશોમાં ફેલાણી. મકાઈ કયા દેશમાંથી આવી? તો કે અમેરિકા દેશમાંથી મકાઈ આવી. બટેકાની ખેતી એન્ડીઝથી યુરોપિયનો લઈ આવ્યા. એન્ડીઝથી યુરોપિયન દેશો લઈ આવ્યા અને યુરોપમાં આવી. અને તમાકુનો છોડ પોર્ટુગીઝો ભારતમાં લાવ્યા. ફિરંગીઓ પોર્ટુગીઝો તમાકુના છોડને ભારત લાવ્યા. અને આજે ચરોતર વિસ્તાર જે છે એ આખો તમાકુનો પ્રદેશ તરીકે જાણીતો છે. તમાકુનો એક છોડવો ભારત લાવ્યા અને ભારતની અંદર તમાકુ વાવવાની શરૂઆત થઈ ગઈ. મકાઈ ક્યાંથી આવી? મધ્ય અમેરિકા. બટેકા એન્ડીઝથી, તમાકુ પોર્ટુગીઝો. અને જુદી જુદી તમામ કે બધા પ્રકારની વસ્તુ જે છે એ બનતી થઈ અને વાવતા થયા. તમામ પ્રકારની વસ્તુ જે છે એ વાવવાની શરૂઆત થઈ. ખેતી છે આ. ખેતીમાંથી બીજી કેટલીક પ્રવૃત્તિઓ પણ નિર્માણ પામી. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. જે જગ્યાએ ખેતી થતી હોય ખેતરની અંદર એક નાની એવી ઓરડી બનાવવાની. ઓરડીની બાજુમાં 4-5 ખીલા ખોડી દેવાના અને ગમાણ બનાવી નાખવાની. ગમાણની અંદર પશુઓ ચરી શકે એવા પ્રકારના બાજુના ઓરડીની અંદર ઘાસચારો નાખી દેવાનો.
તો પશુઓ, ખેતીની સાથે પશુપાલન પણ આનુષંગિક એટલે એની સાથે સંબંધ ધરાવતી, એની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ, ખેતી આધારિત, ખેતી ઉપર આધાર રાખનારી બીજી કેટલીક આનુષંગિક પ્રવૃત્તિઓ જે છે એ પણ કરવાની શરૂઆત થઈ. ખેતરની અંદર ખેતી કરવાની, બાજુમાં પશુઓને બાંધવાના કે જ્યાં અહીંયા આજુબાજુના વિસ્તારમાં જે ઘાસચારો હોય સરળતાથી મળી રહે અને પાણી પણ મળી રહે પિયતવાળા વિસ્તારની અંદર. તેથી ખેતીની સાથે પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટો તૈયાર કરવાની શરૂઆત થઈ. દૂધ અને દૂધની બનાવટો, ખેતી સાથે પશુપાલનનો ઉપયોગ કર્યો અને દૂધ અને દૂધની બનાવટોની શરૂઆત થઈ. કેટલાક વિશેષ પ્રાણીનો ઉછેર કરી ઊન, ચામડું, દૂધ, માંસ, ઊન, ઈંડા અને ચામડું. પહેલા પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટો બનાવવાની શરૂઆત થઈ. ત્યાર પછી દૂધ સિવાયની બીજી વસ્તુ માંસ, ઊન, ચામડું, આવી પ્રકારની વસ્તુઓ બનાવવા માટેની શરૂઆત થઈ. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા મેળવવાની શરૂઆત થઈ. જુદા જુદા પ્રકારના બાગાયતી પાકો, ફળ, ફૂલ અને ફ્રૂટની ખેતી કરવા માટે ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, અથાણા એટલે કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, લીંબુનું અથાણું, અનેક પ્રકારના મુરબ્બા, શરબત, અથાણા વગેરે બનાવવાની પણ શરૂઆત થઈ. ખેતી સાથે સંકળાયેલી બીજી કેટલીક પ્રવૃત્તિ, ફૂલની ખેતી દ્વારા કેટલાક સુગંધી પદાર્થો, અત્તર, સ્પ્રે અને સેન્ટ જેવી જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનાવવાની શરૂઆત થઈ અને જુદા જુદા અનેક પ્રકારની ઔષધિઓ પણ બનાવી. મધમાખીનો ઉછેર કરી મધ મેળવવાનું, શેતુરની ખેતી કરી રેશમના કીડા મેળવવાના અને રેશમી વસ્ત્રો કે રેશમી પરિધાનનો ઉપયોગ કરવા લાગ્યા. ખેતરના નીચાણવાળા વિસ્તારની અંદર ખેત તલાવડી બનાવવાની અને ડાંગરની ક્યારીમાં મત્સ્ય ઉછેર એટલે કે માછલા પકડવાનો ઉછેર શરૂ થયો. માછલા પકડવાનો ઉછેર શરૂ થયો. ખેતરના શેઢે ખુલ્લી જગ્યામાં જુદા જુદા પ્રકારના ઔષધીય વૃક્ષો વાવવાના, સાગ, સાલ, નીલગરી વગેરે જેવા પ્રકારના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ. અને તેલીબિયાને પિલાણ કરી એમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવાનું. તેલીબિયાને પિલાણ કરી કયા કયા તેલીબિયા? તલ આવે, મગફળી આવે, સૂર્યમુખી આવે, કપાસિયા આવે. આમાંથી તેલ, તેલીબિયા, જેમાંથી તેલ નીકળે એને તેલીબિયા તરીકે ઓળખવામાં આવે છે. આવી ખેતીની સાથે આવી બીજી વસ્તુ પણ વાવવાની અને એમાંથી બીજી અનેક વસ્તુ મેળવી શકાય. ખેતરની અંદર પશુઓને બાંધવાના અને પશુઓ દ્વારા દૂધ અને દૂધની બનાવટો મેળવવાની. આ ઉપરાંત ઊન, ચામડું અને માંસ પણ મેળવવાનું. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા મેળવવાના. જુદા જુદા પ્રકારની બાગાયતી ખેતી એટલે ફળ ફૂલની ખેતી કરી અથાણા, મુરબ્બા અને શરબત મેળવવાના. ફૂલની ખેતી કરી સુગંધિત દ્રવ્યો મેળવવાના. અત્તર, સ્પ્રે, સેન્ટ અથવા અન્ય કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરવાની. મધમાખીનો ઉછેર કરી મધ મેળવવાનું. શેતુરની ખેતી કરી રેશમના કીડા ઉછેરવાના. ખેતરના નીચાણવાળા ભાગની અંદર પાણી ભરે એ જગ્યાએ ડાંગર, ચોખાની ખેતી કરવાની અને પાછા એમાં માછલા, મત્સ્ય પ્રવૃત્તિ કરવાની. ખેતરના શેઢે ઔષધીય વનસ્પતિ વાવવાની અને તેલીબિયાનું પીલણ કરી જુદા જુદા પ્રકારની તેલ નીકળે એવા પ્રકારની વસ્તુ વાવવાનો પ્રયત્ન કરવાનો. તેલીબિયા જે વનસ્પતિ કે કોઈ બાબતોમાંથી તેલ મેળવી શકાય એને તેલીબિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં જેટલી વસ્તુ લખી એમાંથી કોઈ પણ 3 ગુણના પ્રશ્નમાં 6 લખી શકો, એનાથી વધુ લખી શકો. 80 શબ્દોમાં ઉત્તર લખવાનો છે 3 ગુણનો. કે ખેતી દ્વારા બીજી કેટલીક, ખેતી સાથે સંકળાયેલી બીજી કેટલીક પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે દ્વૈતિક પ્રવૃત્તિ કરી શકાય કે પછી પ્રાથમિક પ્રવૃત્તિ દ્વારા કઈ વસ્તુ મેળવી શકાય. અહીં સ્ક્રીનની અંદર બધી વસ્તુ જે છે એ દર્શાવવામાં આવેલી છે કે કીધેલી છે. ચાલો, આ બધી પ્રાથમિક પ્રવૃત્તિઓ હતી. પ્રાથમિક પ્રવૃત્તિની અંદર ત્યાર પછીની એક પ્રવૃત્તિ ખનન, જમીનમાંથી ખોદીને કોઈ વસ્તુ મેળવવી અથવા પ્રાપ્ત કરવી એને ખનન પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જમીનમાંથી કોઈ વસ્તુ મેળવવી, ખોદીને, એને ખનન પ્રવૃત્તિ. જમીનમાંથી જુદા જુદા પ્રકારની કોઈ વસ્તુ મળેલી હોય, ખનિજો મેળવવા કે પછી કોઈ હકીક કિંમતી પદાર્થો મેળવવા,
હીરા જમીનમાંથી મળે, સોનું જમીનમાંથી મળે અને કિંમતી પદાર્થો પણ જમીનમાંથી મળતા હોય છે. અહીં 1 માર્કનો પ્રશ્ન લખ્યો છે, ખનન એટલે શું? ભૂભાગ, ભૂ એટલે જમીનના ભાગમાંથી, ભૂભાગ એટલે જમીનની અંદર, પેટાળમાંથી, જમીનમાંથી. ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા જમીન પરની માટી કે રેતીને દૂર કરી ખોદકામ કરવું. ખનન એટલે કે ભૂભાગમાંથી, જમીનમાંથી જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ખનિજ કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ જ્યારે મેળવવામાં આવે છે ત્યારે એના ઉપર કાળું કાળું માટી, ધૂળ, ઘણી બધી વસ્તુઓ, અશુદ્ધિઓ લાગેલી હોય છે અને એ અશુદ્ધિઓને દૂર કરી એને પહેલા ચોખ્ખી કે સ્વચ્છ બનાવવામાં આવે છે. અહીં સુધી છે. ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા જમીન પરની માટી કે રેતીને દૂર કરી ખોદકામ કરવું. એનું ખોદકામ કરવામાં આવે છે. જમીનમાંથી ખોદીને વસ્તુ મેળવવામાં આવે છે અને જ્યારે વસ્તુ મેળવવામાં આવે ને ત્યારે શુદ્ધ સ્વરૂપે મળતી નથી, અશુદ્ધ સ્વરૂપે મળે છે. અને એ અશુદ્ધ સ્વરૂપે જે મળે એની સાથે કેટલી માટી, કેટલી ધૂળ, કેટલી અશુદ્ધિઓ વગેરે હોય છે. હોનું મળે એટલે સીધું હોને લગડી ન મળે પીળા કલરની, પણ એકદમ પથ્થર જેવો કાળો કાળમીટ પથ્થર હોય, એના ઉપર કેટલી બધી અશુદ્ધિઓ હોય. એના ઉપર અશુદ્ધિઓ દૂર કરી ખૂબ જ ગરમ કરી નિશ્ચિત તાપમાને 1700, 1900, 1500 અંશ સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવામાં આવે છે. અશુદ્ધિઓ દૂર થાય છે અને અશુદ્ધિને ગળણી વાટે દૂર કરવામાં આવે છે અને પાછળ જે હોનાને યોગ્ય પ્રકારનો ઘાટ આપવામાં આવે છે. આવી જ રીતે અન્ય જુદા જુદા પ્રકારની વસ્તુઓ પણ જમીનમાંથી મળે છે અથવા પ્રાપ્ત થાય છે. ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા જમીન પરની માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું. માટી રેતીને દૂર કરી જમીનમાં ખોદીને કાઢવાનું વસ્તુ. સુરંગો દ્વારા પથ્થરો તોડવા, પથ્થરની મોટી ખાણો હોય એમાંથી સુરંગો દ્વારા પથ્થરો તોડવા, મોટા કાણા પાડવી, મોટા બોગદા પાડવી, પથ્થરો તોડવા. જમીનની અંદર વધુ ઊંડાએ ખનિજો મેળવવા માટે, જમીનની અંદર વધારે ઊંડાએ 1000 ફૂટ ઊંડે જઈને ખનિજો મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. વધારે ઊંડાએ જઈ ખનિજ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. ખનનની શરૂઆત ઘણા બધા વર્ષ પહેલા થઈ. આ જમીનમાંથી કોલસો મેળવવા માટે ઊંડે કોલસો મેળવવામાં આવે છે અને હાલમાં તો સમગ્ર ભારત દેશની અંદર અંકલેશ્વર, વાપી, વડોદરા, ઇઝરાયલ, આ વિદેશમાં ઇઝરાયલની વાત કરો, આ બધાની જમીનમાંથી જે છે એ વસ્તુ મેળવવામાં આવે છે. ખનિજ તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. ખનિજ તેલ કે સીધું પેટ્રોલ, ડીઝલ, કેરોસીન સ્વરૂપે ન હોય, પણ ખનિજ તેલ સ્વરૂપે હોય છે. એકદમ પેટ્રોલિયમ ખનિજ તેલ એકદમ કાળું રબડું હોય અને એનું વિભાગીય નિસ્યંદન કરવાનું અને એની યોગ્ય તાપમાને ગરમ કરી જુદી જુદી જગ્યાએ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફથા, ડામર, જુદા જુદા પ્રકારની વસ્તુ જે છે એ પ્રાપ્ત કરવામાં મેળવવામાં આવે છે. ઘણા બધા વર્ષો પહેલા શરૂઆત થઈ અને ભૂતકાળમાં જમીનમાંથી સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, અબરખ અનેક પ્રકારની વસ્તુ જમીનમાંથી મળેલી છે અને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. અને એટલું નહીં, જમીનમાંથી જે અશુદ્ધિ મળે એને શુદ્ધ કરી જુદા જુદા પ્રકારના સાધનો, ઔષધો અને અન્ય પ્રકારની કેટલીક વસ્તુઓ બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હતો. અરે લોખંડના ભાલાઓ, ઘર વપરાશની ચીજ વસ્તુઓ, જુદા જુદા સાધનો, વાસણો વગેરેની બનાવટની અંદર ખનિજોનો પણ ઉપયોગ થાય છે. આ ખનિજોનો અનેક પ્રકારનો ઉપયોગ થાય છે. તો ખનિજ કોને કહેવાય? નિશ્ચિત અણુરચના, કોઈ ચોક્કસ અણુરચના હોય, વિજ્ઞાનની ભાષામાં કેવી તો અણુરચના. નિશ્ચિત અણુરચના, રાસાયણિક ગુણધર્મો અને સમાન બંધારણ. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. નિશ્ચિત અણુરચના હોય, રાસાયણિક બંધારણ હોય અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખનિજ એટલે શું? ખનિજોના પ્રકારો જણાવો. એકલો પૂછાય તો 1 માર્કનો અને આખો પૂછાય તો 2 ગુણનો છે. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા એની 3 લાક્ષણિકતા છે. નિશ્ચિત અણુરચના, એની અણુરચના નિશ્ચિત હોય, બધા અણુઓ સરખા હોય એટલે એક જ ધાતુ હોય. નિશ્ચિત અણુરચના. રાસાયણિક બંધારણ હોય, અમુક પ્રકારનું કેમિકલ સ્ટ્રક્ચર હોય, રાસાયણિક બંધારણ હોય અને એક જ સરખા ગુણધર્મો હોય અને પછી ઘન સ્વરૂપે હોય, વાયુ સ્વરૂપે હોય અને પ્રવાહી સ્વરૂપે પણ હોય. ઘન, પ્રવાહી અને વાયુમય સ્વરૂપને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજને મુખ્ય 2 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે. એક ધાત્વિક ખનિજ એટલે કે ધાતુમય ખનિજ અને બીજું અધાત્વિક ખનિજ. ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ એટલે કે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. હવે ઈ ખનિજો જે છે એને આપણે ભણવાના છે. અહીં ધાત્વિક ખનિજ એટલે કે ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક ખનિજને ધાત્વિક ખનિજ કહે છે.
જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને ધાત્વિક ખનિજ કહેવાય. તમારું લાઇટનું બોર્ડ હોય એમાં ઓલા કાણા હોય 2 કે 5 કાણા હોય એની અંદર નાખી જુઓ અને સ્વિચ પાડો, જો વાર ઊભા થઈ જાય સમજવાનું ધાત્વિક ખનિજ છે. ધાતુમય ખનિજ કહેવાય ને ધાત્વિક ખનિજ. આ તમારા ઘરે જે પંખો ટ્યુબલાઇટ ચાલુ થાય છે એના માટે જે વાયર હોય વાયરની વચમાંથી તાંબાનો વાયર હોય છે તો તાંબુ એ ધાત્વિક ખનિજ કહેવાય. લોખંડનો હળિયો માટે વિદ્યુત આંચકો પસાર થાય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, લોખંડમાંથી પસાર થાય તો લોખંડને ધાત્વિક ખનિજ કહેવાય. ચાંદીમાંથી પસાર થાય, સોનામાંથી પસાર થાય, તાંબામાંથી પસાર થાય, પિત્તળમાંથી પસાર થાય તો એ ધાત્વિક ખનિજ કહેવાય. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક ખનિજને ધાત્વિક ખનિજ કહે છે. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક ખનિજને ધાત્વિક ખનિજ કહે છે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ આ બધા ધાત્વિક ખનિજો છે. એનાથી ઊંધું ઉષ્મા અને વિદ્યુતના અવાહક ખનિજને અધાત્વિક ખનિજ કહે છે. જેમાંથી વીજળીનો પ્રવાહ પસાર નથી થતો એને અધાત્વિક ખનિજ કહે છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક ખનિજને અધાત્વિક ખનિજ કહે છે. ગંધક આવે, અબરખ આવે, ધોવાનો સોડા આવે, ખાવાનો સોડા આવે, મીઠું આવે, પેન્સિલની આગળ જે ગ્રેફાઇટ હોય એ આવે, લાકડું આવે, આ બધી વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો એટલે અધાત્વિક કહેવાય. જેમાંથી વીજળીનો પ્રવાહ પસાર થાય એને ધાત્વિક ખનિજ કહે છે. જેમાંથી વીજળીનો પ્રવાહ પસાર નથી થતો એને અધાત્વિક ખનિજ કહે છે. સાદા શબ્દોમાં કહેવી તો ઉષ્મા અને વિદ્યુતની સુવાહક ખનિજને ધાત્વિક ખનિજ કહે છે અને ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજને અધાત્વિક ખનિજ કહે છે. અને કેટલાક સાધનો એવા છે કે જેમાંથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન કરી શકાય, પ્રચંડ ઉર્જા ઉત્પન્ન કરી શકાય એવા પણ કેટલાક છે જેને સંચાલન શક્તિના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ એટલે કે કુદરતી વાયુ આ બધા સંચાલન શક્તિના સાધનો છે. તો ખનિજના મુખ્ય 3 પ્રકારો છે. એક ધાત્વિક ખનિજ, બીજું અધાત્વિક ખનિજ અને ત્રીજું સંચાલન શક્તિના સાધનો. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ એ બધા ધાત્વિક ખનિજો છે. ગંધક, ગ્રેફાઇટ, ખાવાનો સોડા, મીઠાનો સોડા, ખાવાનો સોડા જે છે મીઠું, ધોવાનો સોડા, અબરખ, એબોનાઇટ આ બધી વસ્તુ જે છે એ અધાત્વિક ખનિજ છે. અને કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ આ બધા સંચાલન શક્તિના સાધનો છે જેમાંથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, ગરમી મેળવી શકાય છે, ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તેને સંચાલન શક્તિના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આ હતું ખનિજની વાત હતી. હવે ખનન જમીનમાંથી ખોદવાની પ્રવૃત્તિ જે હતી એને ખનન તરીકે ઓળખવામાં આવે છે. હવે ખનન જે હતું એ આ પ્રમાણે હતું વિદ્યાર્થી મિત્રો. ખનન જમીનમાંથી ખનિજો મેળવવા માટે માટીને દૂર કરી જમીનને હમી કરવાની, પછી એમાંથી કોઈ વસ્તુ મેળવવાની અને જે વસ્તુ મળી છે એને હમી કરવાની અને એ વસ્તુ જે છે ખનન દ્વારા જુદા જુદા પ્રકારની ખનિજો મેળવવામાં આવતી હતી. એ ખનનના મુખ્ય પ્રકારો 2 છે. એક પૃષ્ઠીય ખનિજ. પૃષ્ઠીય ખનિજ પૃથ્વી સપાટી ઉપર જે ખનિજ હોય એને પૃષ્ઠીય ખનિજ કહેવાય અને જમીનની અંદર હોય એને ભૂમિગત જમીન તરીકે ઓળખવામાં આવે છે, ભૂમિગત ખનન તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠીય ખનનને 2 વખત લખ્યું છે યાર. પૃષ્ઠીય ખનનને ધરાતલીય, ધરા એટલે જમીન પર રહેલું ખનન તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ખનન જે છે બહુ સહેલું છે. પૃથ્વી સપાટી ઉપર એટલે સીધું એને મેળવી લેવાનું, પ્રાપ્ત કરી લેવાનું, ખોદી ન મેળવવું પડે. પૃથ્વી સપાટી ઉપર જ હોય એ મેળવવાનું છે. પછી દરિયામાં નજીક હોય, કાંઠે હોય કે પછી કોઈ પણ જગ્યાએ તાત્કાલિક સીધું મળતું હોય, નજીક જ હાવ ખોદા વગર સીધું મળતું હોય એ પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ખનન એકદમ સરળ છે, સુરક્ષિત છે અને કોઈ જાતનું રિસ્ક વગરનું છે અને એકદમ ઓછામાં ઓછું ખર્ચાળ છે. પૃથ્વી સપાટી ઉપર રહેલું જે છે એ કોઈ પણ વસ્તુ મેળવવા માટે સરળ છે, સુરક્ષિત છે, ઓછું ખર્ચાળ છે અને ખનિજોનું ખનન વધુ માત્રામાં ઝડપથી થઈ શકે છે, વધુ માત્રામાં થઈ શકે, ઓછા ખર્ચે, ઝડપથી અને વધુ માત્રાની અંદર થઈ શકે. ઘણી બધી વસ્તુ મેળવી શકાય કે પ્રાપ્ત કરી શકાય. ખનનના મુખ્ય 2 પ્રકારો છે. એક પૃથ્વી સપાટી ઉપરથી મળે છે અને જમીનમાંથી ઊંડેથી ખોદીને મેળવવું પડે છે.
પૃષ્ઠીય ખનન અને ધરાતલીય ખનન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ખનન એકદમ સરળ છે, સુરક્ષિત છે અને ઓછું ખર્ચાળ હોય છે અને વધારે માત્રામાં, ઝાઝી સંખ્યામાં, વધારે પ્રોડક્ટ સ્વરૂપે મેળવી શકાય છે કે પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે ભૂમિગત ખનન જે છે, જમીનમાં ખૂબ જ ઊંડાઈએથી સારકામ કરીને, કોતરો બનાવીને, બોગદા બનાવીને, વધુ ખર્ચો કરાવીને, મોટા મોટા યાંત્રિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરીને અથવા ન હોય તો વિદેશમાંથી પ્રાપ્ત કરીને અથવા લાવીને એ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ખનન, જો ખનિજો પૃથ્વી સપાટીથી વધારે ઊંડાઈએ હોય તો ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવામાં આવે છે. જમીનમાંથી જુદા જુદા પ્રકારની વસ્તુ મેળવવાની વિધિનો ઉપયોગ થાય છે અને પૃથ્વી સપાટીની ઊંડાઈથી ખનિજોનું ખનન કાર્ય ખૂબ જ મુશ્કેલ અને અસુરક્ષિત હોય છે. ખૂબ જ મુશ્કેલ હોય છે અને અસુરક્ષિત હોય છે, ખર્ચાળ ખૂબ હોય. એમાંથી જમીનમાંથી વસ્તુ મેળવવા માટે અંદર કારીગરો જે કામ કરતા એને પીળા કલરનો હેલ્મેટ પહેરીને પણ કામ કરવું પડે છે. આપણને ખબર છે, ઉપરથી કોઈ વસ્તુ પડી હોય કે પથ્થર પડ્યો હોય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે. અને ખાણની અંદર કામ કરનારા કર્મચારીઓ હોય, એમાં જો ગેસ બેસ લીક થયો હોય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આવા પ્રકારના જીવના જોખમે જમીનની અંદરથી વસ્તુ મેળવવા માટે રિસ્ક લેવું પડે છે. આ પ્રકારનું ખનન ખૂબ જ ખર્ચાળ છે. આ જે છે એ ખૂબ જ સસ્તું છે, ઓછું ખર્ચાળ છે. આનાથી ઊંધું કમ્પ્લેટ. જમીનમાંથી જો વધારે ઊંડાઈએ કોઈ વસ્તુ હોય તો મેળવવા માટે ખર્ચો વધારે થાય, સાધનોનો ઉપયોગ થાય, રિસ્ક વધારે, જીવના જોખમે, અને ખર્ચો કેટલો બધો વધારે થાય પાછો. તો ખનનના મુખ્ય બે પ્રકારો છે, એક પૃષ્ઠીય ખનન અને બીજું જમીનમાંથી વસ્તુ મેળવવાનું ભૂમિગત, જમીનમાંથી વસ્તુ મેળવવાનું. એક વાક્યનો પ્રશ્ન આખો પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આ 2 ગુણનો પ્રશ્ન વિભાગ સી ની અંદર છે. માનવીની દ્વૈતિક પ્રવૃત્તિઓ ભણવાની છે આપણે. દ્વૈતિક પ્રવૃત્તિઓ, દ્વૈતિક પ્રવૃત્તિના કારણે પ્રાથમિક સંસાધનોનું મૂલ્ય વધુ જાય છે. પ્રાથમિક કરતા દ્વૈતિક પ્રવૃત્તિનું મૂલ્ય વધુ હોય. પ્રાથમિક ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિઓ દ્વારા તમને જે વસ્તુ મળે છે એમાંથી જ દ્વૈતિક પ્રવૃત્તિ બનાવવામાં આવે છે, પણ પ્રાથમિક કરતા એનું મૂલ્ય વધુ જાય. દાખલા તરીકે રૂ કરતા સુતરાઉ કાપડનું મૂલ્ય વધુ હોય, કપાસ કરતા રૂની કિંમત વધુ હોય, રૂ કરતા તાંતરાની કિંમત વધુ હોય, તાંતરા કરતા સુતરાઉ કાપડની કિંમત વધુ હોય, સુતરાઉ કાપડ કરતા સીવેલા કાપડની કિંમત વધુ હોય, સીવેલા કાપડ કરતા ઇસ્ત્રી કરેલા કાપડની કિંમત વધુ હોય, ઇસ્ત્રી કરેલા કાપડ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલાની કિંમત વધુ હોય, અને શોરૂમમાં જાય એટલે એની કિંમત વધુ જાય. દ્વૈતિક પ્રવૃત્તિને કારણે પ્રાથમિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. પ્રાથમિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. કાચા માલમાંથી તૈયાર રૂપાંતરિત ચીજ વસ્તુઓને દ્વૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિને દ્વૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું, કાચા લોખંડમાંથી એટલે કે લો અયસ્કમાંથી લોખંડ પોલાદ બનાવવું, રૂમાંથી સુતરાઉ કાપડ, કાચા લોખંડમાંથી એટલે કે લો અયસ્કમાંથી લોખંડ પોલાદ બનાવવું, માટીમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે, એ પણ એક પ્રકારની દ્વૈતિક પ્રવૃત્તિ છે. ઉદાહરણ તો આપ્યું આપણે, કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જાય છે, તારની કિંમત કરતાં સુતરાઉ કાપડની કિંમત વધી જાય છે, અને દ્વૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ તારનો ઉપયોગ જે છે એ કપડાં બનાવવા માટે ઉપયોગ થાય છે. દાખલા તરીકે પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકના રમકડા બનાવવા, લોખંડમાંથી યંત્રો બનાવવા, અંતરિક્ષનું નિર્માણ કરવું. કાચા લોખંડમાંથી લોખંડ પોલાદની વસ્તુ બનાવી, આ દ્વિતીયક પ્રવૃત્તિ છે. દ્વિતીયક પ્રવૃત્તિ મુખ્યત્વે પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેનું મૂલ્ય વધી જાય છે. રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, એમાંથી કપાસની કિંમત કરતાં તારની કિંમત વધી જાય છે અને એમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકના રમકડા બનાવવામાં આવે છે, રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવામાં આવે છે, કાચા લોખંડમાંથી લોખંડ પોલાદની વસ્તુઓ બનાવવામાં આવે છે. આવી અનેક વસ્તુઓ જે છે એ બનાવવામાં આવે છે, એને દ્વૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. 1 ગુણનો પ્રશ્ન, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ એટલે શું? 1 ગુણનો પ્રશ્ન. કાચા માલમાંથી ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુમાં રૂપાંતરિત થાય જેવી ચીજ વસ્તુઓને, તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. જ્યાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો જ ઉપયોગ થાય છે પણ એમાંથી બીજી વસ્તુ નિર્માણ કરવામાં આવે છે.
ખેતીમાંથી આપણે ખેતરમાંથી કપા વીણીને આપણે લાવી, કપામાંથી રૂ બનાવવાનો, દ્વિતીય પ્રવૃત્તિ. રૂમાંથી તાંતણો બનાવવાનો, એ દ્વિતીય પ્રવૃત્તિ. તાંતણામાં સુતરાઉ કાપડ બનાવવાનું, એ દ્વિતીય પ્રવૃત્તિ. દ્વિતીય પ્રવૃત્તિ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે જળ, જમીન, પરિવહન, સ્વાસ્થ્ય, જળ, જમીન, પરિવહન, કોલસો, ખનિજ તેલ વગેરે સંચાલન શક્તિના સાધનોને લીધે પ્રાથમિક પ્રવૃત્તિમાં ઘણો બધો ફેરફાર થયો છે અને સામાન્ય પ્રવૃત્તિએ પણ આજે દ્વિતીય પ્રવૃત્તિનું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે હાલમાં આપણે જોવા જઈએ ને, ખેતીમાં પણ ટેકનોલોજી આવી ગઈ છે અને એમાં ખેતીની અંદર પણ ડાયરેક્ટ ખેતરમાંથી સીધું રૂ નીકળે, અથવા સીધું આપણે બાજરા ડુંડા આપણે લાવતા હતા એમાંથી ડાયરેક્ટ થ્રેશરને હલર દ્વારા સીધા જ દાણા મળે એવા પ્રકારની વ્યવસ્થા આજે જોવા મળે છે. તો સીધી દ્વિતીય પ્રવૃત્તિ પણ મેળવી શકાય છે. ઔદ્યોગિક ક્રાંતિ ઉત્પાદન પ્રવૃત્તિને મદદ મળી છે અને ખેતરમાંથી ડાયરેક્ટ દ્વિતીય પ્રવૃત્તિ પણ સીધી મેળવી શકાય છે કે પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રકારની દ્વિતીય પ્રવૃત્તિ છે. ટૂંકમાં કહીએ તો મુખ્યત્વે પ્રાથમિક પ્રવૃત્તિમાંથી ઉત્પન્ન થતી બીજી કેટલીક ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે કે નિર્માણ કરવામાં આવે છે, એને દ્વિતીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું, ટોટલ ગણો તો 3 માર્કનો પ્રશ્ન, ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોને મુખ્ય 3 વિભાગોની અંદર વહેંચી દેવામાં આવે છે. ઉદ્યોગોની અંદર મુખ્ય 3 વિભાગોની અંદર વહેંચી દેવામાં આવે છે. આખો પ્રશ્ન પૂછાય તો 3 ગુણનો પણ શક્યતા ઓછી ભલે હોય, એક જ ઉદ્યોગ પૂછાય છે. ઉદ્યોગોના વર્ગીકરણની અંદર નીચેના મુખ્ય 3 ઉદ્યોગોનો સમાવેશ થાય છે. એમાં પહેલો છે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એને કહેવાય કુટીર ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ. બીજું છે લઘુ ઉદ્યોગ અને ત્રીજો છે મોટા પાયાના ઉદ્યોગો. મોટા પાયાના ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગ શરૂ કરવી, ત્રણેય ઉદ્યોગને વારાફરતી જોવી આપણે. બે લક્ષણો એની અંદર ઓછામાં ઓછા જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રની અંદર નાનામાં નાનો ઉદ્યોગ છે, એટલે કે નાનામાં નાનું સ્વરૂપ છે. કોઈ પણ ચીજ વસ્તુઓ ઓછામાં ઓછા વૈજ્ઞાનિક સાધનો અથવા યંત્રોના ઉપયોગ વગર જે વસ્તુ બનાવવામાં આવે છે એને ગૃહ ઉદ્યોગ કહેવાય. ઘરઘરાળુ ઉદ્યોગ બનાવવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ નહીં, સાધનનો ઉપયોગ નહીં, વીજળીનો ઉપયોગ પણ નહીં, અને હાથ બનાવટી જુદા જુદા પ્રકારની જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે એને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. હાથ કારીગર હાથેથી બનાવવાની વસ્તુ, હાથ કારીગર દ્વારા આપણે માટીના રમકડા આપણે બનાવી છીએ એને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જે માટીની વસ્તુ બનાવવા વાળો વ્યક્તિ જે કુંભાર હોય છે એ પણ ગૃહ ઉદ્યોગની અંદર આવી શકે. હાથ કારીગરી દ્વારા કેટલીક વસ્તુઓ બનાવવામાં આવે છે. હાથેથી ભરતકામ કરવાનું એ ગૃહ ઉદ્યોગની અંદર આવે. મોતીનું કામ કરવાનું એ ગૃહ ઉદ્યોગની અંદર આવે. તોરણ બનાવે છે ગૃહ ઉદ્યોગની અંદર આવે. પટોળા બનાવે છે પાટણની અંદર એ પણ ગૃહ ઉદ્યોગની અંદર આવે. હાથ કારીગરી દ્વારા વસ્તુઓ બનાવવામાં આવે છે એટલે ગૃહ ઉદ્યોગ કહેવાય. શિલ્પકામ કરવા વાળો વ્યક્તિ મૂર્તિ બનાવે છે, માટીના રમકડા બનાવે છે, એ પણ ગૃહ ઉદ્યોગની અંદર આવે. ઘરઘરાળુ ઉદ્યોગ કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ નથી, ફક્ત તેની જાત મહેનત છે અને માનવની પોતાની મહેનત હોય એને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગનું આ એક લઘુ સ્વરૂપ છે. હાથ કારીગરી દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી, યંત્ર અને સાધનોનો ઉપયોગ નહીં કરવાનો, જાતે મહેનત કરીને જે વસ્તુ બનાવવામાં આવે છે એને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. કાં તો જાતે મહેનત કરવાની, કાં તો કુટુંબના સભ્યોની મદદ લઈને ત્યાર પછી સ્થાનિક કાચા માલ વડે કોઈ પણ સાધનોનો ઉપયોગ કરીને ઘરમાં જ તે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાનું. સાબુ બનાવી શકાય, ઘરે તેલ બનાવી શકાય, અથાણા કે મુરબ્બા બનાવી શકાય, માટીની મૂર્તિ બનાવી શકાય, હસ્ત કારીગર દ્વારા જુદા જુદા પ્રકારની નકશી કામ જે છે કરી શકાય, તોરણ બનાવી શકાય, ભરતકામ કરી શકાય, પટોળા કે અન્ય કેટલીક વસ્તુઓ બનાવી શકાય, પ્લાસ્ટિકના રમકડા ખાતે ઘણી બધી વસ્તુઓ જે બનાવી શકાય, શેતરંગી બનાવી શકાય. આ બધી વસ્તુ ચટાઈ એ બધી વસ્તુને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય છે. મર્યાદિત એટલે ઓછું હોય છે. આથી કેટલું થાય? આપણે માનવીની મહેનત દ્વારા જાતે જ વસ્તુ બનાવવાની છે એટલે આનું ઉત્પાદન તો ઘણું બધું ઓછું હોય છે. અને સ્થાનિક બજારની અંદર એટલે કે જે તે વિસ્તારની અંદર ઉત્પન્ન થતું હોય એ આજુબાજુના વિસ્તારમાં જઈને વેચવામાં આવે છે. સ્થાનિક બજારની અંદર જ એનું વેચાણ કરવામાં આવે છે. કુંભાર, લુહાર, મોચી વગેરે પરંપરાગત ગૃહ ઉદ્યોગ સ્વરૂપે ચીજ વસ્તુ બનાવે છે. કુંભાર જે છે એ માટીની જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનાવે છે. લુહાર જે છે એ લોખંડની જુદા જુદા પ્રકારની વસ્તુઓ નિર્માણ કરે છે અથવા બનાવે છે. મોચી જે છે એ ચપ્પલ, બૂટ વગેરે સાંધે છે અને પગરખા કાતે વગેરે બનાવે છે. આ બધી વસ્તુઓ ચીજ વસ્તુઓ બનાવે છે. ચાલો
ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે? એક વાક્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એકલો. ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે? કોઈ પણ 5 ચીજ વસ્તુનું નામ આપો. ગૃહ ઉદ્યોગ દ્વારા માટીના રમકડા બનાવવામાં આવે છે, શિલ્પકામ કરવામાં આવે છે, માટીના રમકડા બનાવવામાં આવે છે, તોરણ બનાવવામાં આવે છે, છેતરંગી બનાવવામાં આવે છે, રૂમાલ બનાવવામાં આવે છે, સાબુ બનાવવામાં આવે છે, તેલ પણ બનાવવામાં આવે છે, મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે, ફર્નિચર બનાવવામાં આવે છે, પથ્થરની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, ચામડામાંથી વસ્તુઓ બનાવવાની, બૂટ ચપ્પલ, સોનાના તાંબાના ઘરેણા, વાંસમાંથી બનાવેલી કેટલીક સાદડી, ટોપલા ટોપલી, રમકડા વગેરે ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે? ગૃહ ઉદ્યોગ દ્વારા કપડા, છેતરંગી, ચટાઈ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના રમકડા, પથ્થરની ચીજો, ચામડામાંથી બનાવેલી વસ્તુઓ, બૂટ ચપ્પલ, સોના તાંબાના ઘરેણા, વાંસમાંથી બનાવેલી ચીજો વગેરે ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવે છે. આવી અનેક ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે કે નિર્માણ કરવામાં આવે છે. પહેલો ઉદ્યોગ હતો ગૃહ ઉદ્યોગ. બીજું લઘુ ઉદ્યોગ. આ પ્રકારનો ઉદ્યોગ એવો છે કે મોટા ઉદ્યોગ મોટા પાયાના ઉદ્યોગ કરતા નાનો છે અને ગૃહ ઉદ્યોગ કરતા મોટો છે. લઘુ એટલે આ ઉદ્યોગનું એક નાનું સ્વરૂપ છે. આ પ્રકારના ઉદ્યોગમાં સંચાલન શક્તિના સાધનોનો ઉપયોગ થાય છે, થોડોક સાધનોનો ઉપયોગ થાય છે અને થોડોક કારીગરોનો ઉપયોગ થાય છે. અને ઓયલામાં ફક્ત માણસો વ્યક્તિઓની જ મદદ લેવામાં આવતી. ફક્ત માણસોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, ફક્ત કારીગરોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આની અંદર કારીગરનો ઉપયોગ કરવાનો ને યંત્રનો ઉપયોગ કરવાનો, બેની થોડી થોડી મદદ લેવાની. અને આ સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. અને જો સ્થાનિક બજારની અંદરથી માલનો વધારે ઉપાડ ન થાય અને વધે માલ તો બીજી આજુબાજુના બજારની અંદર પણ મોકલવામાં આવે છે. કેટલીક વસ્તુ તો આપણા તાલુકા, જિલ્લા કે ગ્રામ્ય વિસ્તારની અંદર કે આજુબાજુના કંપની, કારખાના, ઉદ્યોગ કે નાના એવા ઉદ્યોગને જે વસ્તુ ઉત્પન્ન થાય ને એ બહાર પણ મોકલવામાં આવે છે. દાખલા તરીકે સુરેન્દ્રનગરની સિકંદર સિંગ જે છે એ બીજે પણ મોકલવામાં આવે છે. એશિયા ખંડના અમુક જિલ્લાઓમાં, અમુક તાલુકામાં પણ જાય છે, દેશોમાં, બીજા દેશોની અંદર પણ જાય છે. જોઈએ છે આપણે પાટણના પટોળા જે છે એ બીજે પણ જાય છે. સ્વરૂપ લીધું છે ને. ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ મોટો છે અને મોટા પાયાના ઉદ્યોગ કરતા આ ઉદ્યોગ નાનો છે. આ ઉદ્યોગમાં રોજગારીની તકો વધુ હોય છે, જેથી સ્થાનિક લોકોની આવક વધે છે. રોજગારીની તકો વધુ હોય છે કારણ કે એમાંથી લોકોની જે આવક થતી હોય છે એ જે છે એ બહાર જે છે વસ્તુ મોકલવામાં આવે છે. એટલે વસ્તુનું ઉત્પાદન વધારે કરવું પડે અને ઉત્પાદન વધારે કરવું પડે એટલે વધારે લોકોની પણ વધારે જરૂર પડે. એટલે સ્થાનિક લોકોની આવક વધે છે. ભારત, ચીન, બ્રાઝીલ, ઇન્ડોનેશિયા આ ઉપરાંત બીજા કેટલાક દેશોની રોજગારી વધે એના માટે આ ઉદ્યોગોના વિકાસ માટે વિકાસશીલ દેશો માટે સરકારે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે. અને આવા પ્રકારના પ્રયત્નોને લીધે આવા પ્રકારના ઉદ્યોગોનો વિકાસ પણ આજે ઘણો બધો થયો છે. ટૂંકમાં કહીએ તો આ ઉદ્યોગ જે છે એ ગૃહ ઉદ્યોગ કરતા મોટો છે અને મોટા પાયાના ઉદ્યોગ કરતા નાનો છે. યંત્રોની મદદ પણ લેવાની અને માણસોની મદદ પણ લેવાની. સ્થાનિક બજારોમાં વસ્તુ વેચવાની અને જો વધુ વસ્તુ બને એવી હોય તો બહાર પણ મોકલવાની. અને ગૃહ ઉદ્યોગમાં ખાલી માણસ દ્વારા જ વસ્તુ બનાવવાની. શું હતું? ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ ને મોટો ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગમાં માનવ શ્રમનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંયા માનવ શ્રમ ને યંત્ર બેનો ઉપયોગ કરવાનો. અને મોટા પાયાના ઉદ્યોગની અંદર તો ફક્ત ટેકનોલોજીનો, યંત્રોનો જ ઉપયોગ કરવાનો. મોટી મોટી કંપની છે, મલ્ટીનેશનલ કંપની છે, એ કંપની દ્વારા નિર્માણ પામતી તમામ પ્રકારની વસ્તુઓ જે છે ને એ મોટા પાયાના ઉદ્યોગો આવે. મોટા પાયાના ઉદ્યોગો ફક્ત યંત્રોનો જ ઉપયોગ કરવાનો, ટેકનોલોજીનો જ ઉપયોગ કરવાનો. આ પ્રકારના ઉદ્યોગ માટે વિશાળ બજારો હોય, જુદા જુદા પ્રકારનો કાચો માલ બહારથી લાવવો પડતો હોય, બજારો મોટા હોય, કાચો માલ વધારે હોય, ઉર્જાના સાધનો અને કુશળ કારીગરો, મોટા મોટા એન્જિનિયરોની જરૂર પડતી હોય, નિષ્ણાંતોની જરૂર પડતી હોય, મોટા મોટા મેનેજિંગ ડિરેક્ટરની જરૂર પડતી હોય અને જાહેરાતો કરીને વસ્તુ અનેક જગ્યાએ મોકલવામાં આવતી હોય. એવું વસ્તુ, ભારે યંત્ર સામગ્રી, પાકા માર્ગો, રેલ માર્ગ, વીજળીની પ્રાપ્તિ, પાણી, બેંકોની સગવડ, વીમાની સગવડ વગેરેની જરૂર પડે છે. મોટી મોટી કંપનીઓ ભારતની અંદર જે જોવા મળે છે ને, રિલાયન્સ, અદાણી, નિરમા, આવી મોટી મોટી જે બધી કંપનીઓ છે એ કંપનીઓને મોટા પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગની અંદર પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ એટલે પેટ્રો રસાયણ ઉદ્યોગ આવે. આની અંદર લોખંડ પોલાદનો ઉદ્યોગ આની અંદર આવે, સિમેન્ટનો ઉદ્યોગ આવે, મોટા મોટા કમ્પ્યુટરના સોફ્ટવેર બનાવવાનો ઉદ્યોગ પણ આની અંદર આવે. આ ઉદ્યોગ દ્વારા
જે વસ્તુ નિર્માણ પામે છે એ સમગ્ર વિશ્વની અંદર જાહેરાત કરી વેચવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને એના માટે પાણી, પૈસા, માણસો, નિષ્ણાંતો, પરિવહન, દૂરસંચાર, જાહેરાત બધામાં જરૂર પડે. આ તો હાઈ લેવલનો ઉદ્યોગ છે. દાખલા તરીકે મુકેશ અંબાણીનો જે આ કંપની કારખાના જે છે ને એ આખા વિદેશની અંદર ફેલાયેલું છે અને એમાં બનતી ચીજ વસ્તુઓ સમગ્ર વિશ્વની અંદર પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એમ કહી શકાય. પાઠનો છેલ્લો મુદ્દો હતો વિદ્યાર્થી મિત્રો. સમગ્ર પાઠની અંદર છેલ્લી 5 મિનિટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝન કરી લઈએ એક વખત પહેલેથી. ધોરણ 12 આર્ટ્સ ની અંદર પ્રકરણ 3 પ્રાથમિક અને દ્વૈતિક પ્રવૃત્તિ નામના પાઠમાંથી કુલ 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ABCD ચારે ચાર વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે. એક વિકલ્પ વાળો, એક વાક્યનો, એક 2 માર્કનો અને એક 3 માર્કનો. ચાલો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. એક વાક્યનો પ્રશ્ન. ચાલો, પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેરાસો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, ખનન પ્રવૃત્તિ અને ખેતીની આનુષંગિક પ્રવૃત્તિઓ વગેરે જેટલી પ્રવૃત્તિઓ જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. ચાલો, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત 18મી સદીમાં થઈ યુરોપમાં. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? 20મી સદીમાં. માનવીની આર્થિક પ્રવૃત્તિના વિભાગો જણાવો. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ 5 છે. પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વૈતિક પ્રવૃત્તિ, તૃતીય પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. ચાલો, પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? ફરી વખત આવ્યો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. પ્રાથમિક પ્રવૃત્તિઓ ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેરાસો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, જમીનમાંથી ખોદીને વસ્તુ મેળવવી, મીઠું પકવવું કે તેમજ ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કરવી. કામ બહુ કરવું પડે, વેતન ઓછું મળે, એ પ્રાથમિક પ્રવૃત્તિ કે જેનું લેવલ નીચું હોય. પ્રાથમિક. ચાલો, અહીં 3 કુંડારા કર્યા છે. એ વિકલ્પ વાળા પ્રશ્નો છે. આફ્રિકાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? બુશમેન. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? પાલિયાન. અને મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? સેમાંગ. ચાલો, 2 પ્રશ્નો વિકલ્પ વાળા ફરીથી. બંને વિભાગીયની અંદર વિકલ્પ વાળા પ્રશ્નો. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? ટુંડ્ર પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. ઊંચા પર્વતીય વિસ્તારમાં કયા પ્રાણીઓ પાળવામાં આવે છે? લામા અને યાક. ચાલો, અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? ફરી વિકલ્પ વાળો પ્રશ્ન. તમારે નવનીતમાં પણ આ બધા પ્રશ્નો આપેલા છે, હું બોલું. અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? 7. વિકલ્પ વાળો પ્રશ્ન. ચાલો, વ્યાપારિક પશુપાલન જે છે ઈ. ચાલો, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલનની અંદર 3 ગુણનો આખો પ્રશ્ન પૂછાય છે. સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચાલો, વ્યાપારિક પશુપાલનની આપણે વાત કરીએ તો વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ મેળવવામાં આવે છે? વિચાર કરો. પશુઓમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ મેળવે? 5 વસ્તુ. દૂધ, માંસ, ઊન, ઈંડા, ચામડું. દૂધ, માંસ, ઊન, ઈંડા, ચામડું. એક વાક્યનો પ્રશ્ન છે. વિભાગ બી ની અંદર પ્રશ્ન છે. વિભાગ બી ની અંદર પ્રશ્ન છે. એક વાક્યનો પ્રશ્ન. વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ મેળવવામાં આવે છે? દૂધ, માંસ, ઊન, ઈંડા, ચામડું. આમાંથી ગમે તે યાદ રહે, લખી શકો તમે. ચાલો, હા, વિકલ્પ વાળો પ્રશ્ન. વિભાગ એ ની અંદર ખેતીની શરૂઆત આશરે કેટલા વર્ષો પહેલા થઈ? 12,000 વર્ષો પહેલા થઈ. વિકલ્પ વાળો એ વિભાગની અંદર. ચાલો, હા, છેલ્લા 2 વિકલ્પ વાળા. વિશ્વના કયા દેશોમાંથી મકાઈ આવી? અમેરિકા તો લખ્યું જ હોય. પૂર્વ અમેરિકા, પશ્ચિમ અમેરિકા, મધ્ય અમેરિકા અને ઉત્તર અમેરિકા. તો મધ્ય અમેરિકામાંથી મકાઈ આવી. એન્ડિજથી બટેકા આવ્યા,
અને તમાકુનો છોડ કઈ પ્રજા ભારતમાં લઈ આવી? પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ? ચાલો, આ 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ જે તમારે કરવાની છે. ચાલો, ખનન એટલે શું? ખનનના પ્રકારો જણાવો. ખનન એટલે શું? જમીનમાંથી ખોદીને અશુદ્ધિઓ દૂર કરી વસ્તુ મેળવી, જમીનમાંથી ખોદીને એટલે ખનન. ખનનના 2 પ્રકારો છે. એક પૃષ્ઠીય ખનન અને ભૂમિગત જમીનમાંથી વસ્તુ મેળવવાનું ખનન. અને પાછો બીજો 2 માર્કનો પ્રશ્ન છે. ખનિજ એટલે શું? નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી અને વાયુમય પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કનો. ખનિજના મુખ્ય પ્રકારો 3 છે. ધાત્વિક એટલે કે ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિના સાધનો. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિના સાધનો, 3 પ્રકારના ખનિજો છે. આવી ગયું. ચાલો, દ્વૈતિક પ્રવૃત્તિ, આ ગુલાબી કલરથી લખ્યું, એ 2 માર્કનો પ્રશ્ન છે. મુખ્યત્વે પ્રાથમિક પ્રવૃત્તિમાંથી ઉત્પન્ન થાય છે, 1 લાક્ષણિકતા. બીજું, એનું મૂલ્ય વધી જાય છે, 2. ઉદાહરણ આપો. 2, રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવા. કાચા લોખંડમાંથી લોખંડ પોલાદ બનાવવું. અને 1 વાક્યનો પ્રશ્ન છે, 1 ગુણનો. કાચા માલમાંથી ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુ જે બનાવવામાં આવે છે, એ પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે ઉદ્યોગોનું વર્ગીકરણ જે છે, એની અંદર ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ મેળવવામાં આવે છે, ગમે તે 5 વસ્તુના નામ દેવાના છે. ગૃહ ઉદ્યોગ, ઘરઘરાળુ જે ઉદ્યોગ કરવામાં આવે ને, એમાં શું વસ્તુ? પતંગો બનાવવાનો ઉદ્યોગ આવે. ખંભાતની અંદર પતંગો બને છે. પતંગો બનાવવાનો ઉદ્યોગ પણ આવે. એમાં તેલ, સાબુ, શેમ્પુ બનાવવાનો ઉદ્યોગ પણ ઘરઘરાળુ બને. અત્યારે મસાલા બનાવવામાં આવે છે, ખાવાના માવા જે છે ને, ઘરઘરાળુ બનાવે છે માવા, એ પણ ગૃહ ઉદ્યોગની અંદર આવે. નાની મૂર્તિ આવે, માટીના રમકડા આવે, છતરંગી આવે, પટોળા આવે, એની અંદર મોતીની કોઈ વસ્તુ આવે ભરતકામની, એ પણ આવે. તોરણ બનાવવામાં આવે છે, એ પણ આવે. રમકડા બનાવવામાં આવે છે, પથ્થરની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, વાંસમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે, સોના ચાંદીના ઘરેણા પણ બનાવવામાં આવે છે, જો હાથે એનું બનાવતા હોય તો, મશીન દ્વારા નહીં. અને લઘુ ઉદ્યોગમાંથી નાનો પ્રશ્ન પૂછાતો નથી, અને મોટા પાયાના ઉદ્યોગમાંથી પણ પૂછાવાની શક્યતા ઓછી છે. એક વખત પૂછાણો નથી. મોટા પાયાના ઉદ્યોગ કયા કયા છે? લોખંડ પોલાદ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ. મોટી મોટી કંપની હોય ને, રિલાયન્સ, અદાણી, નિરમા, એ બધા મોટા પાયાના ઉદ્યોગો છે. અહીં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.